हेलो विद्यार्थी मित्रों, तो आज આપણે ભણીશું ત્રિકોણમિતિ જે આપણો બેઝિક મેથેમેટિક્સની અંદર આવે છે। ઓકે, તો બેઝિક ત્રિકોણમિતિ હવે આપણે ચાલુ કરીએ જે આપણે 11th એન્ડ 12th સાયન્સમાં બહુ જ કામ લાગવાનું છે। તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ સ્ટાર્ટિંગ પોઈન્ટ ત્રિકોણમિતિ। ત્રિકોણમિતિની અંદર આપણે શરૂઆત કરીશું ખૂણાથી। તો તમે ધોરણ 10ની અંદર ભણી આવ્યા છો કે ખૂણો કોને કહેવામાં આવે છે। તો પહેલાં આપણે થોડુંક સમજી લઈએ ખૂણો શું છે। તો ખૂણો એટલે કે એક રેખા હોય ને એક બીજી રેખા હોય। સિમ્પલ આપણે એમ કહીએ કે આ છે પ્રારંભિક સ્થિતિ છે, ઓકે, અને આ જે છે તે અંતિમ સ્થિતિ છે। તો આપણે એમ કહીએ કે આ જ રેખા અહીંયા ગઈ ફરીને, તો આને શું કર્યું, કંઈ પરિભ્રમણ કહેવાય। તો પરિભ્રમણ જે કર્યું એને આપણે કહીશું પરિભ્રમણ। તો જેટલું પરિભ્રમણ કર્યું એને જ આપણે ખૂણો કહીશું। ક્લિયર છે। તો આપણે એમ કીધું કે પ્રારંભિક સ્થિતિથી અંતિમ સ્થિતિ સુધી પહોંચવા માટે જેટલું પરિભ્રમણ કર્યું એ પરિભ્રમણને ખૂણો કહેવામાં આવે છે। તો સર ખૂણાની સંજ્ઞા કેવી છે, કોના વડે દર્શાવવામાં આવે? તો કે થીટા, આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, એ બી સી ડોટ ડોટ ડોટ, પછી અહીંયા આપણે ડોટ ડોટ ડોટ, પછી આપણે આજે સ્મોલ એ દર્શાવીશું કે એ બી સી ડોટ ડોટ ડોટ। ઓકે, તો આ રીતે આપણે ખૂણાને દર્શાવી શકીએ। કોઈ બી તમે યુઝ કરી શકો, નો ડાઉટ, એમાં કંઈ તકલીફવાળી વાત નથી। ઓકે, હવે આપણે જોઈએ કે જે ખૂણો છે, ઓકે, એના પ્રકાર કેટલા છે। તો ખૂણા આપણને ખબર પડી ગયું। તો ખૂણાના આપણે પ્રકારની વાત કરી લઈએ। તો કે ખૂણાના પ્રકાર, ઓકે, તો ખૂણાના પ્રકાર કેટલા છે અને કેવી રીતે આપણે નક્કી કરવાનું। ઓકે, તો જોઈએ આપણે ખૂણાના પ્રકારની અંદર નોર્મલી આપણે એમ કહીએ તો બે જ પ્રકાર આવશે। એક આવશે પોઝિટિવ ખૂણો, એક આવશે નેગેટિવ ખૂણો। ઓકે, તો પોઝિટિવ નેગેટિવ આપણે જોઈ લઈએ। પોઝિટિવ એટલે કે આમ, આ ખૂણો આમ જતું તો પોઝિટિવ, અને એક બીજો ખૂણો આમ હોય, એ આમથી આમ આવતું હોય તો એને આપણે કહીશું નેગેટિવ ખૂણો। અર્થાત સીધી ભાષામાં આપણે કહીએ તો આપણે એને એમ કહી શકીએ કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હોય તો આપણે પોઝિટિવ કહીશું, અને ઘડિયાળની દિશા એમ લખવાનું, ઘડિયાળની દિશાની વિરુદ્ધ દિશામાં, અને અહીંયા આપણે લખશું ઘડિયાળની દિશાની દિશામાં। ઓકે, તો સિમ્પલ છે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, અર્થાત ઘડિયાળ આમ આમ ફરે છે, આમ આમ, તો ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે આમ આમ થઈ ગઈ। તો ઉલટું જાય, આપણે ગરબા રમીએ તે રીતનું। ક્લિયર છે। ગરબા આમ જ રમીએ ને, આમ આમ ચાલીએ, આમ આમ। ઓકે, તો જ્યારે આપણે ગરબાની દિશામાં જઈએ તો સિમ્પલ કહીએ તો ભાઈ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જઈએ તો કેવું હોય, પોઝિટિવ ખૂણો હોય છે, અને ઘડિયાળની દિશામાં જ્યારે જઈએ તો આપણને મળે નેગેટિવ ખૂણો। ઓકે, એટલું ક્લિયર થઈ ગયું। ચાલો આટલો કોપી કરી લો, પછી આપણે આગળ જઈએ। થઈ ગયું, તો આપણે અહીંયા સાફ કરી દઈએ। નહીં થયું તો પોઝ કરીને લખી લેજો। ઓકે, વિડીયોનો કંટ્રોલ તમારા હાથમાં જ છે, તો શાંતિથી લખી લેજો। હવે આપણે જોઈશું ગણિતીય સ્વરૂપમાં ખૂણો જે છે તે કોણ કહેવાય। તો આપણી પાસે એક સૂત્ર આવશે કે ખૂણો બરોબર ચાપ ભાગ્યા ત્રિજ્યા। આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, ખૂણાનું ખૂણો બરોબર ચાપ ભાગ્યા ત્રિજ્યા। ઓકે, એટલું ક્લિયર થઈ ગયું। તો ખૂણા આપણે બતાવતા આમ બતાવી શકીએ નોર્મલી કે આ ભાઈ આ ચાપ છે, આને કહી દઈએ આપણે એ બી, આ ખૂણાને આપણે થીટા કહી દઈએ, આને ઓ કહી દઈએ। ઓકે, ત્રિજ્યાને આપણે કહી દઈએ આર। બંને સરખી જ હોય છે લગભગ, તમારે માની લેવાનું। આ થોડુંક દોરમાં આમ તેમ થઈ ગયું છે, બાકી બધું બરોબર જ હોય છે, કારણ કે વર્તુળનો જ ભાગ કાપ્યો ને તો આ બંને સાત સરખા હોવાના। હવે આપણે જોઈ લઈએ કે ભાઈ ખૂણાનું માપન કેવી રીતે કરવાનું। ઓકે, તો ખૂણાનો માપન, ખૂણાના માપનની ત્રણ પદ્ધતિ છે, પરંતુ આપણે અહીંયા બે જ ભણીશું, કારણ કે આપણને બેનું જ કામ છે। ત્રીજી આપણે જ્યારે ભણશું ત્યાં મેથેમેટિક્સની અંદર આવશે, ત્યાં તમે ભણી શકશો। ઓકે, તો હવે આપણે પહેલાં વનની વાત કરી લઈએ। તો વન જે છે તે શું કહેવા માંગે છે। ઓકે, પહેલું સિસ્ટમ જે છે આપણને કહીશું આપણે ડિગ્રી તંત્ર। ઓકે, એને સેક્સાજેસિમલ સિસ્ટમ બી કહેવામાં આવે છે। તો હાલમાં આપણે ગુજરાતીમાં ડિગ્રી તંત્ર લઈશું।
તો ડિગ્રી તંત્રની અંદર કોણ કોણ હોય છે અને કેવી રીતે આવે છે બધું, તો એમાં આપણને એમ કે એક કાટખૂણો જે હોય છે, એક કાટકોણ બરોબર 90 ડિગ્રી હોય છે અને 1 ડિગ્રી બરોબર 60 મિનિટ હોય છે અને 1 મિનિટ બરોબર 60 સેકન્ડ હોય છે. તો આને આપણે કહીશું ચાપ મિનિટ. ઓકે, આને બી કહીશું ચાપ સેકન્ડ. તો આ તમારા સમયવાળા સેકન્ડ નથી, મિનિટ નથી, આ છે ડિગ્રીવાળા ખૂણાવાળા સમય સેકન્ડ છે, એટલે આપણે કહીશું ચાપ મિનિટ અને ચાપ સેકન્ડ. ક્લિયર આટલું? હવે આ કેવી રીતે આવ્યું તો થોડુંક સમજી લઈએ આપણે ડિટેલ્સમાં. તો માની લો કે આ એક આપણું આખું વર્તુળ છે. આ વર્તુળના આપણે 4 ભાગ કરવાના. આપણને ખબર કે વર્તુળનો જે ખૂણો છે કેટલો 360 ડિગ્રી હોય. ભણી આવ્યા ને 5, 7, 8, 9, 10 ની અંદર. તો વર્તુળનો જે ખૂણો હોય તે 360 ડિગ્રી હોય, એના આપણે 4 ભાગ કર્યા, અર્થાત ભાગ્યા 4 કર્યું તો આપણને મળ્યું 90 ડિગ્રી. એટલે કે આ જે ખૂણો છે તે 90 ડિગ્રી છે અને આ જે 90 ડિગ્રી ખૂણો છે એને જ આપણે કહીએ છીએ કાટકોણ. યાદ છે? એક કાટખૂણો થઈ ગયો ને 90 ડિગ્રીનો. પછી આપણે શું કર્યું કે જે 90 ડિગ્રી છે પાછા એના કેટલા ભાગ કર્યા? 90 ભાગ કર્યા. તો 90 ભાગ કર્યા પછી આપણને જે ટુકડો મળ્યો તેને કહેવાય 1 ડિગ્રી. કેટલો કહેવાય? 1 ડિગ્રી કહેવાય. તો 90 ના 90 ભાગ કર્યા 90 ડિગ્રી, તો 1 ડિગ્રી મળ્યું. પછી આપણે શું કર્યું કે પાછા જે 1 ડિગ્રી છે એના 60 ભાગ કર્યા. તો જે 60 ભાગ કરતાં મળ્યું, સિમ્પલ આપણે કહીએ કે 60 ભાગ કર્યા 1 ડિગ્રીના, તો આપણને મળ્યું 1 મિનિટ. અને પછી આપણે પાછા 1 મિનિટના 60 ભાગ કર્યા તો આપણને મળ્યું 1 સેકન્ડ. ક્લિયર છે? આને તમે હવે આમ લખી શકો કે ભાઈ 1 મિનિટ છે 1 ડિગ્રી બરોબર 60 ગુણ્યા 1 એટલે 60 મિનિટ થઈ ગયા. પછી આપણે કહી શકીએ કે 1 મિનિટ ઇક્વલ ટુ આ ગુણ્યા આ એટલે 60 સેકન્ડ. ક્લિયર થયું? તો સેકન્ડ કયું છે? ચાપ સેકન્ડ. મિનિટ કઈ છે? ચાપ મિનિટ. ક્લિયર આટલું? ડિગ્રીમાં ખબર પડી ગઈ? ઓકે, તો હું સાફ કરી દઉં. અને તમારે જે લખવાનું છે તેમાં આ જ લખવાનું છે આપણે કે એક કાટકોણ બરોબર 90 ડિગ્રી એન્ડ 1 ડિગ્રી બરોબર 60 મિનિટ, ચાપ મિનિટ અને 1 મિનિટ બરોબર 60 સેકન્ડ. ક્લિયર છે? તો આટલું કોપી કરી લો. થઈ ગઈ? ઓકે, તો હવે આપણે જોઈશું બીજો સિસ્ટમ. જો બીજો સિસ્ટમ જે છે તેને આપણે કહીશું વર્તુળાકાર તંત્ર અથવા એનું જ બીજું નામ છે રેડિયન તંત્ર. ઓકે, અને આપણે ડિગ્રી બી કહી શકું. આને ડિગ્રીને સેક્સાજેસિમલ, આને વર્તુળાકાર અને રેડિયન તંત્ર. ઓકે, હવે જોઈ લઈએ આપણું જે તંત્ર છે એમાં કેવી રીતે કામ કરે છે. તો રેડિયનની આપણે વાત કરીએ તો કે પાછું એ જ આપણે વર્તુળ દોરવાના છે વર્તુળ પરથી. હવે રેડિયનની અંદર જે છે પહેલાં અહીંયા 1 રેડિયન આવશે. તો 1 રેડિયન કોને કહેવાય પહેલાં આપણે જોઈ લઈએ ને આને સાફ કરી દઈએ હાલમાં. તો આપણે થોડુંક એમ કહેશું કે ચાપ અને ત્રિજ્યાનું મૂલ્ય જ્યારે સરખું હોય તો આપણને 1 રેડિયન મળશે ખૂણો. કેવી રીતે? તો આપણે મૂકીને જોઈ લઈએ સૂત્રમાં. આપણને સૂત્ર ખબર છે ખૂણાનો. કયું છે? ખૂણો બરોબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. જેટલું ચાપ તેટલી ત્રિજ્યા છે તો આપણે શું કહી દઈએ કે સર ત્રિજ્યા ભાગ્યા ત્રિજ્યા. ઓકે, બરોબર આપણને મળશે 1 અને આ જે મળશે એને આપણે કહીશું રેડિયન. શું કહીશું બેટા? રેડિયન. ક્લિયર? તો ખૂણો બરોબર 1 રેડિયન. શું થશે સર? 1 રેડિયન એટલે કઈ જગ્યા દેખાશે? અમને થોડુંક દોરીને બતાવો ને તો ખ્યાલ આવે. ચાલો આપણે દોરીને જોઈ લઈએ. તો માની લો કે આ જે છે આર છે, તો અહીંયા બી આર. તો આ જેટલું અંતર છે તેટલું જ અંતર આપણે અહીંયા લેવાનું. તો આર આર આર. ઓકે, તો આ જે ખૂણો છે એને આપણે કહીશું 1 રેડિયન. શું કહીશું? તો આ જે ખૂણો આપણે એને કહીશું 1 રેડિયન. ક્લિયર છે? તો અહીંયા 0 રેડિયન આવશે, અહીંયા 1 રેડિયન. તો અહીંયા જે રેડિયન આવશે ત્યાં આવશે π/2, અહીંયા આવશે પાઈ, આ રીતે ફર્યા કરશે આખું. અહીંયા આવશે 3π/2 અને અહીંયા આવશે 2π રેડિયન. ક્લિયર છે? આટલું ખબર પડી? ચાલો, તો હવે આપણે એને કરી દઈએ સાફ અને એનું જ આગળનું કરીએ સ્ટેપ કમ્પ્લીટ. તો આનું જે રેડિયન છે 0 ડિગ્રી, π/2, પાઈ, 3π/2 એન્ડ 2π. એટલું આપણને ક્લિયર થઈ ગયું છે. તો હવે આપણે શું કરશું કે આની અંદર આપણે રેડિયનમાં ખબર પડી ગઈ, ડિગ્રી ખબર પડી ગઈ છે. હવે આપણે એમ કહેશું ઓ પડી ગયો, સરસ, મજા આવશે.
તો ફિઝિક્સની યાદ આવી કીધું પડ્યો એટલે યાર. ચાલો તો ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ. હવે આપણે જાણવું છે કે ભાઈ ડિગ્રી અને રેડિયન વચ્ચે શું સંબંધ છે. તો આપણે સિમ્પલ જાણી શકશું. કેવી રીતે? તો કે આપણને ખબર છે અહીંયા 360 ડિગ્રી રેડિયનમાં હોય, સોરી ડિગ્રીમાં હોય 360 ડિગ્રી, તો રેડિયનમાં કેટલું હોય છે? 2π રેડિયન. ચાલો હવે આપણે એક કામ કરશું, બંનેને શું કરવાનું? 2 વડે ભાગી દઈએ બંને બાજુ. તો આ થઈ ગયું ટીંગ ટીંગ, આ થઈ ગયું 180. તો આપણને મળ્યું કે 180 બરોબર પાઈ રેડિયન. અચ્છા, માની લો કે સર મને છે ને ડિગ્રીમાં આપેલું છે અને રેડિયનમાં શોધવા કે, તો આપણે શું કરશું? તો સિમ્પલ છે, બંને બાજુ 180 વડે ભાગી દો. હવે ડિગ્રી નહીં, ખાલી 180 વડે ભાગવાનું. તો આપણને ખબર કે 180 ભાગ્યા 180 એટલે 1 ડિગ્રી બચી. અને આ બાજુ કોણ બચી ગયું? તો કે સર પાઈ બાય 180 રેડિયન બચી ગયું. સર એનો મતલબ એ કે જ્યારે ડિગ્રીમાંથી મારે ફેરવવું હોય તો શું કરવાનું? પાઈ બાય 180 ઇન્ટુ જે બી હોય ફેરવવાનું છે તેને ગુણાકાર કરી દેવાનું, તો આપણને રેડિયનમાં મળી જશે. હા સર, એક તો ખબર પડી ગઈ. પણ માની લો કે સર, તો આપણે એને એમ કહીશું કે ડિગ્રી માંથી રેડિયનમાં. ઓકે, તો આ જે છે તે ડિગ્રીમાંથી રેડિયનમાં જવાની વાત કરે છે. હવે આપણે જઈશું રેડિયનમાંથી ડિગ્રીમાં. રેડિયનમાંથી ડિગ્રીમાં. ક્લિયર છે? તો રેડિયનમાંથી ડિગ્રીમાં જઈએ તો આપણે શું કરવું પડશે? સિમ્પલ છે. હવે આપણે અહીંયા 1 લાવવું પડશે, અહીંયા 1 રેડિયન લાવવું પડશે. તો કેવી રીતે? આપણને ખબર છે કે 180 ડિગ્રી બરોબર પાઈ રેડિયન છે, રાઈટ? તો અહીંયા મારે 1 લાવવા માટે બંને બાજુ શું કરવું પડશે? પાઈ વડે ભાગવું પડશે. હા સર, બીજો કોઈ ઓપ્શન દેખાતું નહીં. તો આપણે શું કરવાનું? આ 1 થઈ ગયું, તો આ થઈ ગયું 1 રેડિયન ઇક્વલ ટુ થઈ ગયું આપણે મળ્યું 180 ડિગ્રી ડિવાઇડેડ બાય પાઈ. તો માટે આપણે એમ કહી શકીએ કે 1 રેડિયન ઇક્વલ ટુ 180 ડિગ્રી ડિવાઇડેડ બાય પાઈ ડિગ્રી. સમજી ગયા? તો આ છે એક રેડિયનમાંથી ડિગ્રીમાં જવા માટેનું. તો આપણને ખબર કે 1 રેડિયન ઇક્વલ ટુ 180 ડિગ્રી ડિવાઇડેડ બાય પાઈ. તો આ તમારે યાદ રાખવાનું, રેડિયનમાંથી ડિગ્રીમાં અને ડિગ્રીમાંથી રેડિયનમાં. આ બંનેનું સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમને કામ લાગવાના છે. ઓકે, દરેક જગ્યાનો આપણે મોસ્ટ ઓફ ઉપયોગ કરવાનો છે અને ખાસ કરીને ચેપ્ટર 2માં તો ભરપૂર ઉપયોગ કરવાના છે. ક્લિયર? સમજી ગયા? રેડિયનમાંથી ખબર પડી, ડિગ્રીમાંથી ખબર પડી. ओके, तो कॉपी कर लो तुम इसको कॉपी, चलेंगे अबे आगे हम भी. ओके, तो તમને ખ્યાલ આવી ગયો છે કે રેડિયન અને ડિગ્રી. તો હવે આપણે જોઈશું એક સવાલ. ઓકે, અને કેવું છે એ સવાલ તે બી આપણે થોડુંક ડિસ્કસ કરી લઈએ. ઓકે, તો હું ડિસ્કસ કરું એ પહેલાં તમને થોડુંક એક બેઝિક સમજાવી દઉં. થોડુંક ડિફરન્સ, એક છે આપણી પાસે પાઈ અને એક છે આપણી પાસે પાઈ રેડિયન. સર બંનેમાં ફરક શું? બેટા, આ જે પાઈ છે તેની કિંમત હોય છે 22/7, અર્થાત આપણે એમ કહીશું કે 3.14 એપ્રોક્સિમેટ. ક્લિયર? પરંતુ આ જે પાઈ રેડિયન છે એની જે કિંમત છે તે છે 180 ડિગ્રી. સમજી ગયા? તો તમારે બે વસ્તુ મેં ક્લિયર રાખવાનું કે જ્યારે તમને ખાલી પાઈ આપેલી હોય, પાઈ જોડે કંઈ પણ ના હોય, તો એની કિંમત આ જ રહેશે જે છે. પરંતુ જો તમને પાઈ રેડિયન લખ્યું હોય, રેડિયન લાગ્યું એટલે 180 ડિગ્રી, તો ત્યાં પાઈની કિંમત 22/7 નહીં રહેશે, પરંતુ શું થઈ જશે? 180 ડિગ્રી. એટલું ક્લિયર? ચાલો, તો હવે યાદ રાખ, નોંધ કરી લેજો, નોટ છે, યાદ રાખવાનું તમારે. એક્ઝામ્સની અંદર આવું ઘણું બધું આવે છે, સવાલ આપણે કરશું ત્યારે બી જોશું. ઓકે, તો આપણે લઈ લઈએ સવાલ. સવાલ કાંઈ કેવું છે? ચાપની લંબાઈ પાઈ અને ત્રિજ્યા 6 સેન્ટીમીટર, અહીંયા લઈ લે પાઈ સેન્ટીમીટર ધરાવતું હોય. માન લો કે એક ખૂણો છે, આપણે એમ દોરી લઈએ થોડુંક
સમજણ માટે આ એક ખૂણો છે, એની અંદર જે ચાપ છે એની લંબાઈ છે 5 સેન્ટીમીટર, ત્રિજ્યાઓ છે 6 સેન્ટીમીટર. ઓકે, 6 સેન્ટીમીટર. આને કહી દે આપણે એ, આને કહી દે બી, આને કહી દે થીટા, આને કહી દે ઓ. તો આપણને એમ કીધું કે ખૂણો શોધો, અર્થાત થીટા શોધો. શામાં? તો કે પહેલાં ડિગ્રીમાં શોધો અને બીજું જે છે તે રેડિયનમાં. પરંતુ માની લો કે તમને આમ કહે કે ભાઈ ખાલી ખૂણો શોધો, તમને કીધું જ નહીં કે રેડિયનમાં શોધવાનું છે કે ડિગ્રીમાં. હવે તમને હું ઓપ્શન આપી દઉં. ઓકે, ઓપ્શન કયા કયા હશે તે જોઈ લઈએ આપણે. બોલો કયા કયા ઓપ્શન તમને દેખાશે અહીંયા? એક આપણે ઓપ્શન લઈ લઈએ અહીંયા. ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી. ઓપ્શન એક છે π/6, ઓપ્શન બી છે π/3, ઓપ્શન સી છે 30 ડિગ્રી અને ઓપ્શન ડી છે 60 ડિગ્રી. ચલો તમારે કયું આન્સર લાવવાનું છે તે આપણે જોઈ લઈએ. તો આપણને એક સૂત્ર ખબર છે, કયું? ચાપ અને ત્રિજ્યા આપેલી છે તો આપણને ખબર કે સર ખૂણો બરોબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. રાઈટ? ખૂણો બરોબર ચાપ ભાગ્યા ત્રિજ્યા આપણને ખબર છે. સર એનો મતલબ કે ચાપ કેટલો છે? તો કે સર 5 સેન્ટીમીટર. ત્રિજ્યા કેટલી છે? તો કે 6. સર એનો મતલબ આ જે આવ્યું તે π/6 ના ફોર્મમાં આવ્યું. સર આવું ઓપ્શન છે? તો કીધું હા. ઓકે સર, રાઈટ. પછી આપણે શું કરવાનું? ડિગ્રીમાં ફેરવવાનું. તો ડિગ્રીમાં ફેરવવા માટે શું કરવાના ખબર છે કે ભૂલી ગયા? રેડિયનમાંથી ડિગ્રીમાં જવા માટે છેલ્લું સ્ટેપ 1 રેડિયન ઇક્વલ ટુ શું છે? રેડિયનમાં ડિગ્રીમાં જવા માટે તો કે સર 180 ડિગ્રી ડિવાઇડેડ બાય પાઈ. આવું છે? ઓકે. તો સર π/6 રેડિયન માટે કેટલો? તો ડાયરેક્ટ આપણે મલ્ટીપ્લાય કરી દઈશું 180 ડિવાઇડેડ બાય પાઈ ઇન્ટુ π/6. પાઈને પાઈ કો માર દિયા, 6 તારી 18. સર એનો મતલબ 30 ડિગ્રી આવ્યું. સર એનો મતલબ એ કે તમારું 30 બી રાઈટ છે, તો આ બે રોંગ છે એમ. પણ સાંભળો, આપણને આ નથી કીધું કે તમારે ડિગ્રીમાં શોધવાનું છે કે રેડિયનમાં. ને આપણે બંનેમાં શોધી કાઢ્યું તો આપણને આન્સર બંને મળ્યા, એ બી મળ્યું અને સી બી મળ્યું. સર પરંતુ રાઈટ આન્સર કયું છે? એમાંથી સાચું આન્સર કયું છે? અમે તો બે મળ્યા ને, π/6 બી મળ્યું અને 30 ડિગ્રી બી મળ્યું. તો બંનેમાંથી કરેક્ટ આન્સર કયું છે? તો મેં સમજાવી દઉં કે બંનેમાંથી કરેક્ટ આન્સર છે એ. કેમ? તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે બી તમે ખૂણો શોધો ફિઝિક્સની અંદર, તો એ હંમેશા શામાં હોવું જોઈએ? રેડિયનની અંદર જ હોવું જોઈએ. સમજી ગયા? ખૂણો જે હોય છે હંમેશા રેડિયનમાં જ હોય. પેલો સમજ આવ્યા કે નહીં આવ્યા? યાદ રહેશે? ક્લિયર? પાકું ખબર પડી ગઈ? હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 2, જેનું નામ છે ઘડિયાળનો દાખલો. ચાલો, તો ઘડિયાળના દાખલાની અંદર આપણે કેવું છે કે ટોપિક જે છે તો થોડુંક ક્વેશ્ચન તમને પહેલાં બોલી દઉં. સવાલ નંબર 2 આપણું કંઈક એવું છે, એ ઘડિયાળ છે આપણી પાસે. ઓકે, ઘડિયાળમાં વાગ્યા છે 4. તો 12, 1, 2. સર ગણતરી નહીં આવડે કંઈ તમને? તમે છો ને શીખવાડવા માટે, મારે શું કામ ટેન્શન લેવાનું? બરાબર કે નહીં? 6 બોલે, 7 બોલે, 8 બોલે, 9 બોલે, 10 બોલે, 11 બોલે, બોલે 4 બોલે. ઓકે, અહીંયા છે કલાક કાંટો ને અહીંયા છે મિનિટ કાંટો. તો આ છે મિનિટ કાંટો ને આ છે અવર કાંટો. ક્લિયર? આપણને એમ કીધું કે ઘડિયાળમાં 4 વાગ્યા છે, તો બોલો ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો છે? ડિગ્રી અને રેડિયન બંનેમાં બતાવવાનું છે. બોલો કેટલો છે? અરે બોલો યાર, તમને કીધું તો ખરું. ઓહો સર, ખબર નહીં પડી. ચાલો, ઘડિયાળ કોણ છે? આખી વર્તુળ છે કે નહીં? વાહ સર, વર્તુળ છે એટલે કેટલો થઈ ગયો? 360 ડિગ્રીનો ખૂણો. અચ્છા ભાઈ, અહીંયા કેટલા ટુકડા થાય? હા સર, ટુકડા કોના કરવાના? ભાઈ ના, જો આ ઘડિયાળ 360 ડિગ્રી છે. અહીંયા કેટલા? 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ટિંગ ટોંક 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. ગણાવું કેવી રીતે 12? 1 બોલો, 2 બોલો, 3 બોલો, 4 બોલો, 5 બોલો, 6 બોલો, 7 બોલો, 8 બોલો, 9 બોલો, 10 બોલો, 11 બોલો, 12 બોલો. હે સર, 12 ટુકડા કર્યા.
એક આખો વર્તુળનો કેટલો ખૂણો 360 ડિગ્રી, તો 12 નો કેટલો? બસ સિમ્પલ છે યાર, 360 ભાગ્યા 12, તો 1 નો કેટલો થઈ ગયો? 12 નો 360, તો 1 નો કેટલો? સિમ્પલ 12 દુ 24 ને 12 તારી 36, 30 ડિગ્રી આવ્યું કે નહીં આવ્યું? ઓકે સર, એનો મતલબ એ કે આ જે એક ખાંચો છે 12 થી 1 ની વચ્ચેનો જે ખૂણો છે આ તે 30 ડિગ્રી છે એમ. હા, તો આ 30, તો આ બી 30, 30, 30, 30 એકુ 30, 30 દુ 37, ત્યાં 90 120. મતલબ સર આ જે બે ખૂણા છે એમની વચ્ચેનું અંતર છે તે કેટલો થઈ ગયો? 120. શાબાશ. તો પેલા તમને હું ઓપ્શન આપી દઉં. ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી એન્ડ ઓપ્શન ડી. ઓપ્શન એ છે 120 ડિગ્રી, ઓપ્શન બી છે 150 ડિગ્રી, ઓપ્શન સી છે -120 ડિગ્રી અને ઓપ્શન ડી છે 2π/3. બોલો આમાંથી કઈ ઓપ્શન સાચું? તમે એમ કીધું કે સર ઓકે પેલા આપણો આવી ગયો 120 ડિગ્રી, કેવી રીતે લાવ્યા? તો સમજી લો, આને સાફ કરી દઉં, ક્લિયર કરી દઉં. ચાલો સરસ. તો આને સાફ કરતા આપણે એમ કહેશું કે ભાઈ ખૂણો બરોબર શું કરવાના? એક ખૂણાની કિંમત છે 30 ડિગ્રી, તો આવા કેટલા ખૂણા થઈ ગયા? 1 2 3 4, તો ગુણ્યા 4 કરવાના એટલે 120 ડિગ્રી થઈ ગયું. હવે આપણે ફેરવવાના છે રેડિયનમાં. ઓકે, રેડિયન ખબર છે? ડિગ્રીમાંથી રેડિયનમાં જવા માટે આપણે શું કરશું? આપણને ખબર છે કે 1 ડિગ્રી ઇક્વલ ટુ π/180 રેડિયન થાય. પાઈ ઉપર એટલે રેડિયન ને પાઈ નીચે એટલે ડિગ્રી. ખતમ, દિમાગમાં કઈ ધ્યેય નહીં રાખવાનું. પાઈ ઉપર એટલે રેડિયન ડિગ્રીમાંથી, ને પાઈ નીચે આવી ગયું એટલે રેડિયનમાંથી ડિગ્રી સમજી લેવાનું. તો 120 ડિગ્રીના કેટલા તો હોય? ચલો સિમ્પલ આપણે મૂકી દઈએ, π/180 ઇન્ટુ 120. જોન 0 કો મારા 12 6 તારી 18, 6 દૂણી 12, તો આ થઈ ગયો 2π/3 રેડિયન. બોલો તમને 120 બી મળ્યું ને 2π/3 બી મળ્યું, બંને માટે કયો ઓપ્શન સિલેક્ટ કરશો? તમે કહેશો કે સાહેબ આ બી સાચું ને આ બી સાચું, તો હું તમને એક વસ્તુ અહીંયા ક્લિયર કરી દઉં બેટાજી. અને વસ્તુ એ છે કે મેં તમને વિડિયો લેક્ચર એટલે થોડી વાર પહેલા આપણે એવું કીધું હતું કે 120 ડિગ્રી એ ડિગ્રી છે, પરંતુ ફિઝિક્સની અંદર મોસ્ટ ઓફ જગ્યાએ આપણે ખૂણાને રેડિયનમાં લેવાના છે. શામાં લેવાના? રેડિયનમાં. બોલો, રેડિયનમાં લેવાના. તો આન્સર સાચું કયું છે? આ અને આ ખોટું છે. તો ભૂલથી બી આ કરીને આવતા નહીં. આન્સર આપણો આવશે 2π/3 રેડિયન. બોલો સમજ્યા કે નહીં? તો કોપી कर लो फटाफट. 1 2 3 कर दूंगा मैं इसको क्लीन. ओ सर आप तो बहुत जल्दी क्लीन कर रहे हो, लिखने भी नहीं दिया. अरे बेटा पॉज करना लखी लेजे, वीडियो पॉज करता आवड़े છે ને? હા, તો બસ ચાલુ કરીએ. હવે જે ટોપિક છે તેનું નામ છે ટી રેશિયોઝ. તો અહીંયા હું તમને કહીશ, ગુજરાતીમાં આપણે લખીએ તો ત્રિકોણમિતીય વિધેયો. ઓકે, ત્રિકોણમિતીય વિધેયો સમજાય દઉં ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું. વધારે ડિટેલ્સમાં જોવું હોય તો ધોરણ 10 ની અંદર ત્રિકોણમિતિનું એક પ્લેલિસ્ટ છે, તેમાં જોઈ લેજો. બધા જ વિડીયો તમને ડિટેલ્સમાં મળી જશે. અહીંયા ખાલી આપણે ઉપરથી જોવાના છે. તો તમારું કોન્સન્ટ્રેશન ફક્ત અહીંયા જોવું જોઈએ. 90 ડિગ્રી આપણને ખબર છે. આ બાજુ આને કહી દઉં એ, આને કહી દઉં બી અને આને કહી દઉં સી. ના સર એક કામ કરો, તમે ખોટું ના લખો, અમને બી અહીંયા જ ગમે છે. સારી વાત, તમને જ્યાં ગમે ત્યાં ગમાડીએ. તો એ બી સી 90 ડિગ્રી છે આપણને ખબર. ઓકે સર, આને માન લો કે મેં કહી દઉં થીટા, તો થીટાની સામેની બાજુને કહી દઉં પી, મીન્સ परपेंडिकुलर. पूजा नहीं कहता भाई. सर ये पूजा कौन है? अरे भाई जो घर पे करते हैं सुबह में मंदिर में. चलो થીટા એટલે આપણે એના થીટાની પાસેની બાજુને કહીશું બી અને 90 ડિગ્રીની સામેની કહીશું એચ. એચ મીન્સ હાઇપોટેનિયસ, ગુજરાતીમાં કહીશું આપણું કર્ણભાઈ. બી એટલે થઈ ગઈ આપણી પાસેની બાજુ. આ થઈ ગઈ સામેની બાજુ. અરે કોની પાસેની બાજુ અને કોની સામેની બાજુ? બોલો બોલો. તો જો બેટા થીટાની પાસેની બાજુ બી, થીટાની સામેની બાજુ પી અને 90 ડિગ્રીની સામેની બાજુ કર્ણ. ઓહો,
ठीक है सर, मान लिया आपने कह दिया. ચાલો મને એક વસ્તુ બતાવો, આમાં તમે કેટલા ગુણોત્તર લઈ શકો? જેમ આ ભાગ્યા આ ભાગ્યા આ ભાગ્યા આ ભાગ્યા આ, પછી આ ભાગ્યા આ ને આ ભાગ્યા, એમ કુલ કેટલા ગુણોત્તર મળે? ફટાફટ મને લખીને બતાવો, કોમેન્ટ કરો યાર, જલ્દી લો, જલ્દી બોલો. શું? હે વાહ સર વાહ, લખાયું? ટેલી કરીએ? ચાલો તો હું હવે થોડુંક નામ આપી દઈશ ગુણોત્તરને. પહેલાં આપીશું સાઇન થીટા કોસ થીટા, પછી આપણે આપીશું ટેન થીટા કોટ થીટા સેક થીટા કોસેક થીટા. તો આ બધા જે છે તે કોણ છે? તો બેટા આ બધા છે આપણા ત્રિકોણમિતિય વિધેયો, જેમના પર આખી ત્રિકોણમિતિની બ્રાન્ચ ટકેલી છે. આ બેઝિક્સ છે. ઓ સર એવી વાત છે? તો હાજી, साइन छे पहलवान, कोस है बहरा, टेन है पबजी वाला, कोट है बाप, सेक है हब और कोसेक है हैप्पी. तो सिंपल याद रखो, જેને ખબર નહીં પડી કાંઈ ટેન્શન નહીં લેવાનું. 10માનો વિડીયો મૂકેલું છે, છતાં એકવાર તમને અહીંયા બતાવી દઉં સ્પીડમાં, એકવાર રિવિઝન કરી લઈએ. સાઇન પહેલવાન છે, કોસ બેરો છે, ટેન પબજી વાળો છે, કોટ બાપ છે, શેક હબ છે. શેક હબ નથી, શેક પીવા હબમાં ગયા હતા. કાજુ શેક, બદામ શેક, જે તમને ગમે તે પીવાનું યાર, બિંદાસ ચીલ કરવાનું. એન્ડ કોસેક થીટા જે છે તે h/p હતા હેપી છે. તો એક સ્ટોરી આપણે ક્રિએટ કરીએ ફટાફટ. બોલો શું વિચારશો તમે? સાઇન પહેલવાન છે, એક ઘર છે, ઘરમાં એક સાઇન પહેલવાન, સાઇન નામનો એક પહેલવાન રહે છે, કોસ નામનો બેરો રહે છે જેને સંભળાય નહીં, ટેન નામનો એક પબજી વાળો છે, પબજી જ રમ્યા કરે સાલો આખો દિવસ, કોટ જે છે તે બાપ છે બધાનું, અને બધા મળીને શેક પીવા ગયા હતા હબની અંદર, અને ત્યાં એમને મળ્યો કોસેક, ને કોસેકને જોઈ નથી ગયા બધા હેપી. વાહ 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 વાહ, ક્યાં બાત હે સર, એક્સિલન્ટ. ચાલો હવે એટલું ખબર પડી ગઈ. બસ હવે આપણે જોઈશું થોડાક આઈડેન્ટિટીઓ. તો આટલું લખી લઉં. 1 2 3 कर रहा हूं मैं इसको क्लीन, पोज કરીને લખી લેજો. અરે લખી લેજો પોજ કરીને. તો ત્રિકોણમિતિય નિત્ય સમૂહની આપણે વાત કરવાના છે. હવે ક્યાંથી આવશે? ત્રિકોણમિતિય નિત્ય સમૂહ. સમોસા નિકેતા સમોસા. સર સમોસા, નિત્ય સમોસા ખાવાનું, એવું નહીં કરવાનું. નિત્ય સમોસા નહીં ખાવાનું, નહીં તો માંદા પડી જશું. ઘરનું જ ખાવાનું બેટા. હા, તું એમ કહે છે કે ઘરે બનાવીને ખાવાનું, વાત તો એક જ છે ને. તેલવાળું નહીં ખાવાનું, ઓછું કરવાનું. ચાલો સરસ. સર તમે ફિઝિક્સ ભણાવો છો કે બાયોલોજી ભણાવો છો? બંને જ સમજી લો. ત્રિકોણમિતિય નિત્ય સમૂહમાં પહેલું આવે છે જે તમે ધોરણ 10માં ભણી આવ્યા છો, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. બીજું આપણી પાસે આવે છે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા. એન્ડ ત્રીજું જે આવે છે તે છે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા. ઓકે સર, અમને ખબર છે, પરંતુ સાબિત કરતા નહીં આપણે, કહીને બતાવો. ચાલો જોઈ લઈએ આપણે સાબિતી. પ્રૂવ ધેટ. તો આપણે લખી દઈએ પ્રૂફ લખી દઈએ. પ્રૂફમાં આપણે પહેલું સાબિત કરી દઈએ, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તો એના માટે હું યાદ તમને બતાવું છું काटकोण त्रिकोण दौरीने. काटकोण त्रिकोण के बिना प्रूफ करना इसको इम्पॉसिबल है. चलो सर કરીને બતાવે. થીટાની સામેની બાજુ p, પાસેની બાજુ b, આલુ આ કર્ણ 90 ડિગ્રી. ખબર પડી ગઈ? અરે હા સર. અચ્છા, તમને પાયથાગોરસ યાદ છે? પાયથાગોરસ એમ કે p का स्क्वायर प्लस b का स्क्वायर इक्वल टू h का स्क्वायर. પાસેની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ બરોબર કર્ણનો વર્ગ. સંબલ યાદ આવી ગયું? પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ બરોબર કર્ણનો વર્ગ. બે બાજુઓનો સરવાળો બરોબર બે બાજુઓના વર્ગોનો સરવાળો બરોબર કર્ણનો વર્ગ. એ જ તો ધોરણ 10માં ભણીને આવ્યા હતા. પાયથાગોરસ છે. સિમ્બલ સિમ્બલ સિમ્બલ.
બંને બાજુ h સ્ક્વેર વડે ભાગી દો સર ભાગી દીધું તો મને મળ્યું p બાય h હોલ સ્ક્વાયર પ્લસ b બાય h હોલ સ્ક્વાયર इक्वल टू 1। सर p बाई h मतलब पहलवान कौन था? अरे सर साइन पहला ही तो था, तो ये हो गया साइन, और बेरा कौन था? सर कोस था, और ये तो 1 हो गया। एना मतलब सर साइन स्क्वायर थीटा प्लस कोस स्क्वायर थीटा इक्वल टू 1 अमने आवड़ी गयु। शाबाश बेटा, वेरी गुड। पहलो प्रूफ थई गयु? हाँ सर थई गयु। लखी लो 1 2 3 कर दिया है मैंने इसको क्लीन। ओके सर, प्रूफ नंबर 2 क्या बोलता है? 1 + tan स्क्वायर थीटा इक्वल टू sec स्क्वायर थीटा। ओके सर, हम इसका प्रूफ करने जा रहे हैं। यात्रीगण कृपया ध्यान दीजिए, सुपर फास्ट एक्सप्रेस 1 + tan स्क्वायर थीटा से होकर साइन sec स्क्वायर थीटा को जा रही है, तो कोई भी इधर उधर ना देखे, सिर्फ अपना फोकस वीडियो पे करे ताकि आपको समझ में आए कि क्या करना है। चलो थोड़ा दिमाग लगाते हैं। हमको पता है कि p स्क्वायर प्लस b स्क्वायर इक्वल टू h स्क्वायर। मेरे को यहाँ पे 1 चाहिए, तो मैं क्या करूँगा? और 10 कब मिलेगा? 10 था सर पबजी वाला। इसका मतलब मैं p को b स्क्वायर से भागूंगा, तो यहाँ पे भी भागना पड़ेगा, यहाँ पे भी भागना पड़ेगा। अरे भागने के अलावा कोई ऑप्शन ही नहीं है सर। ए नो मतलब p बाई बी होल स्क्वायर प्लस आ थी u1 इक्वल टू h बाई बी होल स्क्वायर। सर आ छे p बाई बी એટલે પબજી વાળા એટલે tan સ્ક્વાયર થીટા પ્લસ 1 ઇક્વલ ટુ હબ। અમે સેક પીવા હબમાં ગયા હતા સર, અમને યાદ આવી ગયું છે, તો સર મેં આનામ લખી શકું કંઈ? અરે 1 + tan स्क्वायर थीटा इक्वल टू सेक स्क्वायर थीटा। क्या सर सेकंड इक्वेशन यही था? क्या यही वो ट्रेन थी जो यहाँ से यहाँ गई थी? जी हाँ, यही वो ट्रेन थी। समझा कि नहीं समझा? कर लो कॉपी, कर लो। मेरा आपकी कृपा से सब काम हो रहा, करते हो तुम कन्हैया मेरा नाम हो रहा। मेरा आपकी कृपा से सब काम हो रहा है। यात्रीगण कृपया ध्यान दे, 1 + tan cot स्क्वायर थीटा इक्वल टू sec स्क्वायर थीटा को प्रूफ करने वाली ट्रेन अभी आ चुकी है, तो अपना ध्यान सिर्फ और सिर्फ स्क्रीन पे रखे, इधर उधर ना भटकाए, नहीं तो एक्सीडेंट होने की संभावना बहुत ही ज़्यादा है। सर हमने खबर छी p स्क्वायर प्लस b स्क्वायर इक्वल टू h स्क्वायर। अरे हाँ सर, हमने खबर छे। अरे सर पहला આપણે ભાગ્યું h સ્ક્વેર વડે, પછી આપણે ભાગ્યું b સ્ક્વેર વડે, એટલે બચ્યું કોણ? જે બચ્યું તેના વડે ભાગી દો। સર અમને ખબર જ નહીં કોણ બચ્યું। આ ત્રણમાંથી કોણ બચ્યું? b સ્ક્વેર થઈ ગયું, h સ્ક્વેર થઈ ગયું। સર p બાકી રહ્યું, તો p વડે ભાગી દો, બંને બાજુ p સ્ક્વેર। સર આ થઈ ગયું 1, સર આ થઈ ગયું b બાય p। બાપ છે આ, તો બાપ કોણ હતું? કોટ, અને હેપી કોણ હતું ભાઈ? કૌશિક। अच्छा सर, इसका मतलब ये कोट है और ये अपना कौशिक है। हाँ जी बिल्कुल सही हो आप। अरे बोल, समझ में आया कि नहीं आया? नहीं आया तो बोल, अरे आया तो भी बोल, क्योंकि बोलना तो है, ये हलाना नहीं है और इसको हलाना नहीं है। 50 ग्राम ની જીભ હલાવને 500 ग्राम નું ડોકો હલાવે છે। ચાલો, हैं समझ पड़ी? हाँ ना बोलो। ओके सर, कॉपी कर रहा हूँ मैं इसको। कॉपी कर लिया? 1 2 3 कर रहा हूँ मैं इसको क्लीन। जाओ। हे मेरे साइन थीटा कोस थीटा तू है, टेन थीटा कोट थीटा सेक थीटा है। ओके, હવે આપણે જોઈશું કિંમતોનો કોઠો જે છે તે જોઈશું। તો ત્રિકોણ મિતીય
વિધેયોના મૂલ્યો. એ મેરે થીટા તું યહીં પે રહેના રે. 0 ડિગ્રી 30 ડિગ્રી 37 ડિગ્રી 45 50 30 60 ડિગ્રી 90 ડિગ્રી ની વાત કરવાના છે. સાઈન થીટા લખો કોસ થીટા લખો. ओके टेन थीटा लखो. हे मेरे हमज़फर तू मुझे दिख रहा. हमें गणीशु कोठो અહીંયા તું રેના સાથ में રે. ઓકે બેટાજી, તો હવે આપણે જોઈશું સાઈન 0 ડિગ્રી. સિમ્પલ એક લોજિક યાદ રાખવાની, એક વાર્તા યાદ રાખવાની. પ્રૂફ તમને આની બતાવીશ. પ્રૂફ ધોરણ 10ની અંદર બતાવેલું છે કે સાઈન 0 ક્યાંથી આવ્યું, સાઈન 30ની કિંમત કેટલી આવી, કેવી રીતે આવી. સાઈન 37 ત્યાં નથી બતાવ્યું કારણ કે 10માની અંદર આવતું નથી. તો ધીસ ઇઝ અ ન્યૂ થિંગ્સ ફોર યુ. ન્યૂ. સર અમને ખબર નહીં 37 ડિગ્રી કેટલો થાય, સર અમને ખબર નહીં 53 કેટલો થાય. તો જરાય बिंदास રહેવાનું. ચાલો, साइन जब दुनिया में आया तो खाली हाथ आया, मतलब 0 था, कुछ भी नहीं था. 30 का हुआ तो उसे 1/2 मिल गया गिफ्ट में. 37 पे उसने शादी कर ली और शादी के टाइम पे उसको मिला 3/5. 45 पे उसने नौकरी में इंक्रीमेंट किया, प्लेसमेंट मिला उसको. मान लो इंक्रीमेंट में उसको मिला 1/√2. 53 का जब हुआ तो उसे उसके दोस्त ने या फिर उसकी वाइफ ने एक अच्छा सा गिफ्ट दिया. उस गिफ्ट का नाम था 4/5. 60 पे उसे संन्यास ले लिया. ओके, वनप्रस्थाश्रम चला गया. और 90 पे वो अकेला दुनिया छोड़ के निकल गया. उड़ जा काले कौवे में तो मिन मावा, पाँव में पड़ गए हछाले. सर बागों में झूले आया ना. हाँ सरस. ચાલો, તો 0 પર 0, 30 પર 1/2, 37 પર 3/5, 45 પર 1/√2, 53 પર 4/5, 60 પર 3/2, 90 પર 1. સર અમને આ ખબર છે, આ ખબર છે, આ ખબર નથી, આ ખબર છે, આ ખબર છે, આ ખબર છે, પરંતુ આ ખબર નહીં. તો જે લોકોને આ ખબર નહીં તે લોકોને આપણે ખબર કરાવી દઈએ. ઠીક. સૌથી પહેલા દોરો કાટકોણ ત્રિકોણ. અહીંયા બનાવો 53 ડિગ્રી, અહીંયા બનાવો 37 ડિગ્રી. આ તો 90 છે, આપણને ખબર છે. અહીંયા બોલો 4, અહીંયા બોલો 3, અહીંયા બોલો 5. ધોરણ 6, 7, 8, 9, 10માં તમે એક વસ્તુ ભણ્યા. સર અમે તો બહુ બધું ભણ્યા, તમે કઈ વસ્તુની વાત કરો? તો બેટાજી મેં એ વસ્તુની વાત કરું છું જે અહીંયા કામ લાગશે. નાના ખૂણાની સામેની બાજુ કેવી હોય? નાની કે મોટી? નાની. સાચું છે. ઓકે, તો બેટા હંમેશા યાદ રાખજો, નાના ખૂણાની સામેની બાજુ નાની હોય છે, મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય છે. એક રિયલ લાઈફ એક્ઝામ્પલ તમારે સમજવું હોય તો તમે સમજી શકશો, અથવા ઘરે પ્રેક્ટિકલ કરી જોજો તમારે કરવાની ઈચ્છા હોય તો. જબરદસ્તી નથી. ક્લિયર? ઓકે સર, શું છે પ્રેક્ટિકલ બતાવો તો ખરી. માની લો કે આપણી પાસે છે ટોર્ચ. આ ટાઈપની એક ટોર્ચ હોય છે, બરોબર. આમ બેટરીવાળી આમ બટન હોય છે, આ બેટરીવાળી એક ટોર્ચ હોય છે. એને તમે ચાલુ કરો તમને આવું દેખાય, લગભગ પ્રકાશ આમ દેખાશે. બરોબર. અને જો તમે તમારા સ્માર્ટફોનની ફ્લેશ ચાલુ કરશો, ઓકે, સ્માર્ટફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરે તમને લાઇટ આમ દેખાય, આમ ઓ ડિંગ 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 ડોંગ 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 ડિંગ ડોંગ. ઓકે, તો મને એમ કહ્યું કે આ વધારે સરફેસ રોકશે કે આ? જો આ નાનું જ રોકે છે, તો નાના ખૂણો, આ જે ખૂણો છે આ બે વચ્ચે તે નાનું છે, અને આ જે ખૂણો છે એ મોટું છે. આમ આ લીટી ના લીટી વચ્ચે જો,
તો આ જો ખૂણો મોટો તો બાજુ બી મોટી અને ખૂણો નાનો તો બાજુ બી નાની. તો યાદ રાખવાનું, મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય છે અને નાના ખૂણાની સામેની બાજુ નાની હોય છે. અને જ્યારે પણ તમને 3, 4, 5 દેખાય તો સમજી લેવાનું કે આ ખૂણો 45 ડિગ્રીનો નથી, પણ કોનું છે? એક ખૂણો 90 નો છે, એક ખૂણો 37 નું છે અને એક ખૂણો 53 ડિગ્રીનો છે. તો તમે ધોરણ 10 માં ભણ્યા હતા કે 3, 4, 5 તમે લેતા હતા, પણ ખૂણાઓ તમે ગમે તેવા લેતા હતા, 60 ડિગ્રી 30 ડિગ્રી. પણ હાલમાં યાદ રાખવાનું કે 37 ની સામેની બાજુ 4, 53 ની સામેની બાજુ 4, સોરી 4 ને અહીંયા 3, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ, અને 90 ની સામે 5. ક્લિયર? ખબર પડી? બસ આ જ છે. સર 1 મિનિટ રૂકો, પણ આ કેવી રીતે આવ્યું હોય કે કાંઈ ખબર પડી નહીં. ચાલો બેટા જોઈ લઈએ, તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી દઈએ. સાઇન 37 વધુ છે. સાઇન કોણ? પહેલવાન. P/H. અરે P क्या है? એની સામેની બાજુ આ 4. ઓ સર રૂકો, તમે 37 હોતા છો, આની સામેની કાં લો? આની સામેની લો. તો આની સામેની બાજુ 3 जी. हाँ जी बेटा जी, बिल्कुल सही है, तुम सही बोल रहे हो. અને H તો આપણને ખબર 5 જ છે, એટલે 3/5 આવ્યું. સર હવે sin 53 એટલે અહીંયા લખી દઈશું sin 53 ડિગ્રી ઇક્વલ ટુ P/H, પહેલવાન 4/5. सही है सर? सही है, मान गए हम. आपने मनवा दिया जो ठीक है, अच्छी बात है, मान गए तो वेरी गुड, नहीं तो फिर भी मानना पड़ता. तो मुझे लगता है कि तुम लोगों को समझ में आ गया हो, है ना? आया कि नहीं आया? सर હવે કાંઈ નહીં, બસ ઉલટો કરતો બધાને ધડ એને ઉચકીને અહીંયા લઈ જાઓ. ઓ યા, બોલો 1. ઓ યા, √3/2. ઓ યા, 4/5. ટિંગ ટોંગ, ટિક ટિક. ઓ ભાન, ટેટક. એન્ડ ઓ યા, 0 આવી ગયું. બસ હવે તો સર કામ ખતમ. ઉલટા જ કર્યા ને, એને 90 થી ઉચકીને અહીંયા, એને અહીંયા, એને અહીંયા, એને અહીંયા, એને અહીંયા. હવે એક વસ્તુ યાદ રાખજો, tan θ બરોબર sin θ, cot θ બરોબર, સોરી અહીંયા એક ભૂલી ગયા આપણે, cos θ / sin θ, અને આના બરોબર લખાય છે 1/tan θ, બી સાચું છે. બીજું એક આપણે યાદ રાખવાનું, sec θ બરોબર 1/cos θ, cosec θ બરોબર 1/sin θ. હવે આના પરથી તમે કિંમત શોધી કરશો. tan એટલે sin/cos, sin/cos એટલે 0/1, તો 0. આ ભાગ્યા એટલે 1/√3. आ भाग्या 5 ने 5 को मार दिया, 3 ऊपर है 4 नीचे है, ठीक है भाई. एक सिंपल है, 1 हो गया. 4 ऊपर है 3 नीचे है, 5 ने 5 को मार दिया. √3 ऊपर है 1 नीचे है, तो लिखने की जरूरत नहीं है. 2 ने 2 को मार दिया. 1/0 मीन्स इन्फाइनेट, अनंत. जे તમારે કેવું હોય તે વ્યાખ્યાયિત. બીજી વસ્તુ યાદ રાખજો, 1/0 ઇક્વલ ટુ અનંત, અર્થાત અવ્યાખ્યાયિત પદ છે, અને 1/∞ = 0. તો આ જે છે તમારે ખાસ યાદ રાખવાનું. ઓકે, બાકીના તમને શોધતા આવડશે અને બાકીના વધારે એટલા પૂછાય બી નહીં. આનું જ મહત્વનો આપણે ઉપયોગ કરવાના છે. તો લખી કાઢો. લખી કાઢ તમે, સર लिख लिया हमने, अब क्या करे. है मेरे हम सफर एक जरा इंतजार, सुनसुनाई दे रही है मंजिल प्यार की. સર હું ગાઓ છો તમે? આવું નહીં ચાલે, ભણાવવાનું શાંતિથી, અમને કંઈક થાય છે. ઓકે ચાલો, હવે જે આપણે જોઈશું ત્રિકોણમિતિય ચરણની આપણે વાત કરવાના છે. ચરણોમાં ચિહ્ન. વાહ,
ત્રિકોણમિતિના ચરણ બી આવે છે. વાહ ક્યા બાત હે. હવે આપણે ચરણોમાં ચિહ્નની વાત કરશું. તો સૌથી પહેલા દોરું 4. इसको बोलो फर्स्ट, इसको बोलो सेकंड, इसको बोलो थर्ड, इसको बोलो फोर्थ. जब हम छोटे बच्चे थे तब सभी के पास में पैसे थे. सर બધાની પાસે નહીં હતા. ઠીક હે બેટા. જ્યારે આપણે નાના છોકરાઓ હતા ત્યારે આપણી પાસે મસ્ત બધું જ હતું એમ કહેવા જઈએ તો. માનો કે મા બાપ આપણી ઈચ્છા પૂરી કરતા કે ને એટલે બધું જ હતું, બધા પાસે બધું જ છોકરાઓ પાસે. પરંતુ જેમ જેમ ઉંમર વીતતી ગઈ, આપણે એક ચરણમાંથી બીજા ચરણમાં ગયા તો અહીંયા જે છે તે ખાલી ઓએલએસટીસી રહી ગયું. સર વોટ ઇઝ ઓએલએસટીસી તો સમજાવી દઉં. ફર્સ્ટ બોલો, સેકન્ડ બોલો, થર્ડ બોલો, ફોર્થ બોલો. આ એક પડાવ છે, ચરણ છે. ચરણ ક્વાડ્રન્ટ એને કહેવાય અંગ્રેજીમાં, ગુજરાતીમાં ચરણ કહેવાય ને આપણે એમ કહીએ તો લાઈફનો પડાવ કહી શકીએ. આ એક સર્કલ છે, આખી લાઈફ છે. એ લાઈફના 4 પડાવ છે. જેમ આપણે ગ્રસ્તાશ્રમ, વનપ્રસ્થાશ્રમ, બાલાશ્રમ 4 આશ્રમ હોય છે તે પ્રકારના છે. તો કનેક્ટ કરો તો તમને વધારે યાદ રહી જશે, ગોખવાની જરૂર નહીં પડશે. પહેલું છે ઓલ. બાળ આશ્રમમાં બધા જ છોકરાઓ ના કોઈ પૈસાવાળો નહીં હોય, કોઈ ગરીબ નહીં હોય, બધા જે બાળ સ્કૂલમાં ભણતા હોય ત્યારે બધા એવા જ હોય છે. સેમ ડ્રેસ હોય છે બધાની, સ્કૂલ ડ્રેસ. ઓકે, તો બધા જ પોઝિટિવ છે. એની અંદર આપણે એમ કહીશું કે ઓલ પોઝિટિવ, બધા જ પોઝિટિવ છે, કોઈ નેગેટિવ નથી. જેમ એ લોકો ફર્સ્ટ ક્વાડ્રન્ટમાંથી સેકન્ડમાં ગયા ત્યાં ફક્ત જે છે કોણ કોણ પોઝિટિવ રહ્યું? સાઇન થીટા અને બીજું જે છે તે છે આપણો કોસેક થીટા. આ લોકો જ પોઝિટિવ છે, બાકીના બધા નેગેટિવ થઈ ગયા, લુખ્ખા થઈ ગયા. આ લોકો જ ખાલી પોઝિટિવ રહ્યા. સિમ્પલ. જેમ આપણે પછી આ પડાવ ખતમ થયું એટલે આપણે અહીંયા પર આવી ગયા થર્ડમાં. થર્ડમાં આપણને ખબર પડી કે આ જે થર્ડની અંદર છે તો અહીંયા તો બીજાનું કોઈનું રાજ છે અને બીજો જે છે તે છે ટેન અને કોટ. તો આ લોકો ત્રીજામાં પોઝિટિવ છે, બાકીના બધા નેગેટિવ છે. પછી ટાઈમ બદલ્યું ને આપણે ચોથા ચરણમાં આવ્યા. પહેલાં આપણે અહીંયાથી આ ગયા, પછી આપણે હવે અહીંયા ત્યાં જશું. તો ચોથા ચરણની અંદર જ્યારે આપણે ગયા ત્યારે આપણને ખબર પડી કે અહીંયા તો ભાઈ કોસ થીટા અને સેક થીટાનું જ રાજ છે. આ લોકો જ પોઝિટિવ છે, બાકી બધા નેગેટિવ છે. તો તમે જોયું કે બધાનો ટાઈમ આવ્યો. એટલે જે લોકો એમ કહે કે સર આપના ટાઈમ આએગા, ભાઈ તમારો ટાઈમ આવી ગયું છે તો જ તો તમે આ વિડીયો જોઈ રહ્યા છો. સો હવે એમ નહીં કહેવાનું કે આપના ટાઈમ આ ગયા. હું કહેવાનું अपना टाइम आएगा नहीं, अपना टाइम आ गया. समझा? तो તમે જોયું કે અહીંયા સાઇન કોસેક નો પહેલા ટાઈમ આવ્યું, પછી ટેન કોટ નો આવ્યો ને પછી કોસ સેક નો આવ્યો. એટલે બધાનો જ ટાઈમ આવે છે, પરંતુ તમારે ટાઈમને સદુપયોગ કરવાનું છે. ક્લિયર? તો ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં ઓલ પોઝિટિવ, સેકન્ડમાં સાઇન થીટા કોસેક થીટા પોઝિટિવ છે અને થર્ડમાં ટેન કોટ પોઝિટિવ છે અને ફોર્થની અંદર કોસ સેક પોઝિટિવ છે. બાકી તો બધા છે જ. દુનિયામાં નેગેટિવિટી તો વધારે જ છે. તો તમારે નેગેટિવિટીથી કંઈ લાગુ પડવું જોઈએ નહીં. તમારું ફક્ત અને ફક્ત કોન્સન્ટ્રેટ હોવું જોઈએ એજ્યુકેશન, એજ્યુકેશન એન્ડ એજ્યુકેશન. ઓકે, સો ગો ઓન ધ નેક્સ્ટ ટોપિક. સર અમે લખવા તો દો, તમે તો લખવા જ નહીં દેતા ને પાછા કે નોટ્સ બનાવો. બાય પજ કરીને લખી લેજે. સમજી ગયા? 1 2 3 सर ने आपने दिया क्लीन. 1 2 3. सर क्या है ये 3? आप कब से 3 3 बोले जा रहे हो? क्या करें यार, गिनती 3 तक ही आती है, आगे आती नहीं है. ठीक है, अब हम देखेंगे थोड़े अद्भुत फॉर्मूले. ठीक है सर, अद्भुत फॉर्मूले कैसे है? मान लो कि मैं बोल दूं, अभी अब तक हम पढ़ रहे थे थीटा खूणा. मान लो कि थीटा की जगह मैं तुमने एम कह दूं कि 2n पाई प्लस थीटा. ખૂણાને ચેન્જ કરો, પછી આમાં મૂકો સાઇન કોસ ટેન કોટ કોસેક માં. સર કંઈ પલ્લે નહીં પડી. શાબાશ બેટા, નહીં પડે તો જ ખબર સારું છે, નહીં તો દિમાગનો મજા આવશે વાપરશે. એટલે દિમાગ વાપરે તો ખબર પડશે, નહીં તો નહીં પડે. જ્યાં n બરોબર છે 0 1 2 3 4 5 6 7 8 9 10 ડોટ ડોટ ડોટ. પહેલી વસ્તુ આપણને જોઈશે સાઇન બોલો, કોસ બોલો, ટેન બોલો, બોલો બોલો, थीटा साफ करो, थीटा साफ करो. ओके सर कर दिया.
यहाँ लिखो 2n पाई प्लस थीटा, यहाँ लिखो 2n पाई प्लस थीटा, लिख दिया सर। यहाँ भी लिखो 2n पाई प्लस थीटा। सर बोलो इक्वल टू क्या होता है? हमें लख्यू 2n पाई प्लस थीटा, बोलो इक्वल टू क्या होता? ओह सर शायरी बनी गई, એટલે તો બને છે યાર ફિઝિક્સ માટે। હા સર આ પલ્લે નહીં પડી, 2n પાઈ એટલે શું એ સમજાવો। ચાલો બેટા દોરવાનું। મેં તમને કીધું હતું કે 2 પાઈ એટલે રેડિયનની અંદર આ 2 પાઈ પ્લસ થીટા એટલે પહેલું ચરણ આવશે અહીંયાથી ત્યાં સુધીનું। તો પહેલા ચરણમાં સાઇન કેવો છે? પોઝિટિવ, કોસ બી છે પોઝિટિવ, ટેન બી છે પોઝિટિવ, ટીવ છે બધા એમ ને? ક્લિયર? સર એન છે ને પણ અહીંયા તો તમે તો એ 2 પાઈ નો બતાવ્યું તો એન છે। જો બેટા એન બરોબર 0 મૂકું તો 0 થઈ ગયો, 0 પ્લસ થીટા એટલે થીટા, તો થીટા એટલે પહેલું ચરણ। ઓકે સર ડન, સમજી ગયા। બીજી વસ્તુ જો 1 મૂકું તો 2 પાઈ લખાય, તો 2 પાઈ પ્લસ થીટા, પછી મેં શું કરું 2 મૂકું, અહીંયા 2 મૂકું તો કેટલા થઈ ગયા? 4 પાઈ। 4 પાઈ એટલે એક રાઉન્ડ ત્યાંથી આમ પૂરો કર્યો, પછી પાછો ફરીને ગયો અને પાછો અહીંયા આવ્યો અને પ્લસ થીટા એટલે પહેલું ચરણ જ આવે। તમે ગમે તે રીતે મૂકો, આમાંથી કોઈ બી એક વેલ્યુ મૂકો, 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, જેટલે મૂકવો એ મૂકો યાર, પરંતુ તમારું જે છેલ્લે વિધેય જે છે તે ફરી ફરીને ક્યાં આવશે? પહેલા ચરણમાં જ આવશે। અને આપણને ખબર કે પહેલા ચરણમાં જે આપણું ફંક્શન છે તે પોઝિટિવ પોઝિટિવ ને પોઝિટિવ જ છે। समझे क्या? अरे सुबह के भूला हुआ अगर घर को लोड आए तो उसे भूला हुआ थोड़ी कहते हैं, है ना? એવું જ છે, સમજી લેવાનું। દુનિયા ફરવા ગયો પાછો ઘરે આવી ગયો તો છે તો ઘરવાળા જ ને, આપણું થોડી થઈ ગયું। क्लियर? कपली सर नहीं करेंगे। अबे क्यों नहीं करोगे? क्योंकि हमें पढ़ना नहीं है। अब जिनको नहीं पढ़ना है भाई मैं तो क्या कर सकता हूँ? ठीक है, જ્યાં નથી ભણવું તો ટાઈમ પાસ ના કરે બેટા, શાંતિથી કામ પર લાગી જાય। જેને ભણવું છે તે શાંતિથી ભણે અને બધી વસ્તુ સમજીને કરે। सर ये क्या है? ये क्या है? नहीं पता भाई। साइन कोस टेन पल्ले वड़ी। अच्छा सर एक काम करो, बोल बेटा शू काम करवानुं? मानी लो कि हवे हूँ अहींया लटकाई दऊं कोईने, कोने लटकाऊं? कोने लटकाऊं बोलो? तो मान लो कि आपणे लटकाव्या छे अहींया n पाई बाय 2 प्लस थीटा लटकावी दे, राइट? प्लस और माइनस थीटा बने लई लीए અને આપણે લઈએ થીટા ઇક્વલ ટુ, માન લો કે પહેલાં આપણે થીટા લેતા હતા, એ થીટાને મેં કહી દઉં એક્સ, તો એક્સ ઇક્વલ ટુ n પાઈ બાય 2 પ્લસ ઓર માઇનસ થીટા। તો બોલો સાइन एक्स कितो, कोस एक्स कितो एंड टेन एक्स कितो? सर हमें पता है एक्स की वैल्यू कितनी? बोलो n पाई बाय 2 प्लस थीटा। હવે અહીંયા જે n છે તેના હું કહીશ n બરોબર યુગ્મ। શું સર n બરોબર યુગ્મ એટલે તમે એમ કહેવા માંગો છો કે n બરોબર 2 4 6 8 પ્લસ 0 બી તો આવશે? તો સર n બરોબર 0 2 4 6 8 મૂકતા જાઉં તો આપણું કામ થઈ જશે। માની લો કે મેં અહીંયા લેવું n બરોબર 2, કેટલા લેવું? તો 2 ભાગ્યા 2, ધ્યાનથી સાંભળજો, n બરોબર જો હું 2 લઉં तो मैंने कहीं आऊ મળશે सर 2 पाई बाई 2 प्लस थीटा, 2 ने 2 को मार दिया, इसका मतलब साइन पाई प्लस थीटा है सर। ओके साइन पाई प्लस थीटा है, हाँ जी बिल्कुल सर। इसका मतलब ये हो गया कि पाई मतलब कौन सा चरण आएगा? देख लो बेटा ये पाई है, ये यहाँ से आ गया सेकंड, सेकंड से गया थर्ड में, मतलब तीसरा चरण में जाए छे। क्या चरण में? त्रीजा चरण में गयु, त्रीजा चरण में गयु એટલે શું થયું? ओ सर साइन त्रीजा में पॉजिटिव હતો કે નેગેટિવ? નેગેટિવ એટલે આપણી પાસે આવશે માઇનસ સાइन थीटा નો थीटा पाई निकली जैसे, कारण के माइनस लगी गयु। ओके वेरी गुड, समझ में आया? अरे हाँ ना बोलो सर, आया क्या नहीं आया? चलो भाई चलो पास मेरे थोड़ा और चलो कोश खुश। सर पाछो यहाँ 2 मूको तो शू थी जाए? पाई प्लस
थीटा। बोलो भाई cos पाई प्लस थीटा की वैल्यू कितनी होगी सर? ત્રીજા ચરણમાં ગયા, ત્રીજામાં tan અને cot પોઝિટિવ છે, બાકી બધા નેગેટિવ છે. એનો મતલબ આ થઈ ગયો કે cos બી નેગેટિવ હશે. બોલો સમझा કે नहीं? अरे तो कॉपी कर लो, 1 2 3 पोज करके लिख लेना. तो मैंने साफ कर दिया है इसको भी उसको भी. ओके बेटा, तो હવે આપણે જઈશું નેક્સ્ટ ટોપિક પર. નેક્સ્ટ ટોપિક છે આપણો n પાઈ બાય 2 પ્લસ થીટા. એ જ કન્ડિશન છે x બરોબર, જ્યાં આપણે એમ કહીશું કે n કોણ છે? તો n જે છે તે છે અયુગ્મ. અહીંયા હવે ચેન્જ થવાનું છે બહુ બધી વસ્તુઓ. તો પહેલાં આપણે મૂકી દઈએ સાઇન, પછી લઈએ કોસ. થીટા નહીં મૂકવાનું ભૂલથી બી. ચાલો, ખૂણો કેટલો છે? n પાઈ બાય 2. અચ્છા, n એટલે અયુગ્મ, તો કેટલા? 1 3 5 7 ડોટ ડોટ જેટલા મૂકવા એ મૂકી દેવાના. તો મેં કેટલા લીધા? સાઇન. સાઇન કેટલો છે બેટા? અહીંયા 1 મૂકું તો પાઈ બાય 2 થાય. સરસ. તો પાઈ બાય 2 પ્લસ થીટા. આ રીતે તમે માઇનસ જે કરી શકો. નહીં ખબર પડતી હોય તો જોઈ લેજો ધોરણ 10નો વિડીયો. ઓકે, કોસની આપણે વાત કરીએ તો પાઈ બાય 2 પ્લસ થીટા. ચલો બોલો હવે, સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા આવે કે માઇનસ થીટા આવે? પાઈ બાય 2 આવ્યું એટલે સમજી આવવાનું કે કોસનું થઈ ગયું, સોરી સાઇનનું થઈ ગયું કોસ. અચ્છા ભાઈ, કયું ચરણ? આ પાઈ બાય 2 એટલે બીજું ચરણ. બીજામાં સાઇન કેવું? પોઝિટિવ. તો કોસ થીટા પોઝિટિવ. કોસ પાઈ બાય 2 પ્લસ થીટા, કોસનું સાઇન થશે, કોસનું સાઇન થશે. ઓકે, તો કેવું હશે? બીજામાં કોસ નેગેટિવ એટલે સાઇન નેગેટિવ. પછી આપણે જોઈશું ટેન પાઈ બાય 2 પ્લસ થીટા ઇક્વલ ટુ ટેન કા કોટ હોગા. કોટ બીજામાં નેગેટિવ છે તો માઇનસ આવશે. તે જ રીતે આપણે વાત કરીશું કોટ થીટાની. કોટ પાઈ બાય 2 પ્લસ થીટા, સિમ્પલી આપણે કહીશું સેક પાઈ બાય 2 પ્લસ થીટા. પછી આપણે કહીશું કોસેક पाई बाय 2 प्लस थीटा इक्वल टू कोट का टेन होगा, सेक का कोसेक होगा, कोसेक नु शेक थशे. सर कोट बीजा में नेगेटिव छे तो नेगेटिव आवशे. हाँ जी सेक. सर 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 बीजा में साइन पॉजिटिव आपी नेगेटिव छे तो आ पॉजिटिव केम? तो के सर हमने खबर छे कोसेक એટલે કોણ? 1 sin. सर साइन અને કોસેક તો પોઝિટિવ છે તો પોઝિટિવ આવશે બીજામાં. ક્લિયર? कॉपी कर लो. चले आओ पास मेरे थोड़ा और. ओके बेटाजी, तो पोज करने लखी लेजो. हूँ एना करूँ छुं साप. અહીંથી આપણે જઈશું હવે દાખલાઓ પર. આ જે આપણે કોન્સેપ્ટ જોયું એ કોન્સેપ્ટના કરશું દાખલા, ત્યારે આપણને ખબર પડશે. ઓકે, તો દાખલાઓની રકમ હું એ લખું છું. બહુ જ મસ્ત મસ્ત દાખલા છે. ઓકે, દાખલા ગણાવો પહેલાં તમને એક બીજો કોન્સેપ્ટ સમજાવી દઉં. જ્યારે સાઇન માઇનસ થીટા હોય, કોસ માઇનસ થીટા હોય અને ટેન માઇનસ થીટા હોય ત્યારે જે રકમ આવશે ત્યાં આવશે સાઇન માઇનસ હોય તો માઇનસ સાઇન થીટા યાદ રાખવાનું, કોસ હોય તો પ્લસ થઈ જશે અને માઇનસ ટેન થીટા એજ વેલ એચ. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 1. સાઇન 150 ડિગ્રી, બીજું આપણે કહી દઈએ કોસ 120 ડિગ્રી, ત્રીજું જે છે તેમાં આપણે કહી દઈએ સાઇન માઇનસ 30 ડિગ્રી, ચોથું આપણે લઈએ સાઇન 3 ડિગ્રી, પછી આપણે લઈએ 5 10 માઇનસ 45 ડિગ્રી, પછી આપણે લઈએ નંબર 6. નંબર 6માં લઈ લઈએ કોસ માઇનસ 60 ડિગ્રી. ઓકે, હજી એક લઈએ નંબર 7. નંબર 7માં આપણે લઈ લઈએ ટેન 420. બિલ્લા નંબર 420 है ને. પછી આપણે લઈ લઈએ ટેન 135. ઓકે સર,
હજી એક આપણે લઈ લઈએ sin -150. ઓકે સર. 10મું આપણે લઈ લઈએ cos 405 ડિગ્રી. ઓકે બેટા, એટલા સવાલ આપણે સોલ્વ કરવાના છે. તો તૈયાર થઈ જાઓ હવે સોલ્વ કરવા માટે. પહેલો રકમ છે sin 150 ડિગ્રી. સર 150 ને મેં આમ લખી શકું કે 180 - 30. 180 એટલે આપણને ખબર છે પાઈ -30. કામ થઈ ગયું. બોલો બોલો, ભારત માતા કી જય. સર આવડી ગયું. ઓહો. ચાલો, sin પાઈ -30 ડિગ્રી. સર અમને પાઈ નહીં ગમતું, તમે શું કામ લખો છો? ચાલો ભાઈ, તમારી ઈચ્છા પૂરી કરી દઈએ. sin પાઈ -30 એટલે કયું ચરણ? બીજું ચરણ. અને બીજામાં sin તો પ્લસ છે સાહેબ, પ્લસ છે. તો 30 ડિગ્રી મૂકી દીધું. sin 30 મીન્સ 1/2. બોલે તો સ્વાહા. સર સવાલ નંબર 2. સવાલ નંબર 2 શું કહે છે? cos 120 ડિગ્રી બોલે. સર આને મેં આમ લખી શકું કંઈ કે 90 + 30. हाँ जी बिल्कुल लगी शकाय. ओके सर. सर एक काम करो ना, 90 + 30 को करने का कुछ नहीं. सर 90 + 30 मतलब आपने बोला था कि जब भी π/2 ± θ होगा, या फिर इसका मतलब होता है सर 90 डिग्री ± θ होगा तो कोस का साइन होगा. अरे हाँ सर बिल्कुल याद आया. मतलब कोस का यहाँ पे साइन होगा और 30 आएगा. पर सर ये जो है वो दूसरे चरण में है. आ बीजा चरण में छी, कारण के 90 + 30. अरे सर या 90 है यो 30 है, तो यो जो टोटल खूणो है वो कितो हो? 120 होए कि नहीं भाई? अरे छोरा 120 होए कि नहीं? अब जब 120 हो गयो तो क्या करना? अरे सर कुछ ज़्यादा नहीं करना, बस बीजा चरण में आगो. और बीजा चरण में आगो तो अपनो काम हो गयो है. के काम होयो? तो सर माइनस हो गयो, कारण के बीजा चरण में कोस नेगेटिव छे अने कोस नेगेटिव होती साइन पण नेगेटिव थी जैसे. नेगेटिव 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 होता है भाई. तो -sin 30. सर sin 30 की कीमत हमने खबर है 1/2, सो -1/2. ओके सर. बाकीना दाखला हमने जाते करवा दो. ओके बेटा जाते करो, सोल्व धड़ 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 कर लो. कर दूं क्या इसको साफ? 1 2 3 कर रहा हूं मैं इसको क्लीन. ला 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 ला. sin -30 को करूँ सोल में सोल करूँ सोल. -1/2 आएगा. जिसका भी सोल्व हो गया हो बधाई कॉन्ग्रेचुलेशन. जेना नहीं आवड़ू तो जाते प्रैक्टिस करे, आवड़ी जासे बेटा. 3 3 0. सर क्या मैं इसको ऐसा लिख सकता हूँ क्या? 360 - 30 डिग्री. हाँ जी बिल्कुल लगी शकाय. ओके सर. एज और 20 -30 डिग्री. सर एक काम करो, तमे आवु कर्યું तो आवु केम नहीं करिया? આવું તો લખાય ને 300 + 30, અથવા એવું તો લખાય ને 270 + 60. હે સર સાચી વાત, સેમ જ છે ને. તો તમે આવું બી લખી શકો અને આ રીતે બી લખી શકો, પણ આમ લખી શકો નહીં, કારણ કે તમને 300 ની કિંમત ખબર નહીં. 370 ડિગ્રી યાદ રાખવાનું, પેલા 4 પોઈન્ટ જ લઈ જવાનું તમારે. તો 360 - 30 એટલે ત્રીજું ચરણ. ત્રીજામાં સાઇન છે નેગેટિવ અને સાઇનનો થઈ ગયો કોસ. થશે કે નહીં થશે? નહીં થશે, કારણ કે 360 ડિગ્રી છે એટલે નહીં થશે. એટલે સાઇનનું સાઇન રહેશે, પરંતુ 90 નેગેટિવ થઈ જશે. sin 30 ની કિંમત -1/2. રિલેક્સ. સર આવડી ગયું. સર આના પરથી કરાવો તો. આ લઈને આપણે કરવું હોય તો શું કરીએ? તો જો બેટા સિમ્પલ છે. मान लो कि તમે કરો છો 270 डिग्री + 60 डिग्री લઈને, ઠીક.
તો આપણને ખબર છે કે 270 એટલે 3π/2, તો આમાં ફેરવાશે સાઇનનું કોસ થઈ જશે, ઠીક। સાઇનનું કોસ થાય એટલે આપણે શું કરવાનું, આ થઈ ગયો 60 ડિગ્રી અને આ છે ચોથું ચરણ, ચોથા ચરણમાં સાઇન છે નેગેટિવ, ચાલો તો માઇનસ cos 60, cos 60 ની કિંમત કેટલી 1/2, તો આન્સર કેટલા આવે -1/2, તો બંનેની અંદર આન્સર આવશે સેમ ટુ સેમ, કોઈ પ્રકારનો ફરક પડે નહીં, તમને જે રીત ફાવતી રીતે કરવાનું, ક્લિયર। તો કોપી કલ્લા કોપી થઈ ગઈ, ચાલો બેટા સાફ કરી દઈએ। सवाल नंबर बोलता है 5, अपना दिल थाम के बैठिए, सवाल नंबर 5 लेके आ रहा है 10 - 45 डिग्री। અત્યારે એમાં દિલ હું થામવાનું, મરી જવાના અમે દિલ થામવા બેસી ગયા તો, શાબાશ, થામતા વામતા નહીં, કોઈની વાતમાં નહીં આવતા, શાંતિથી જીવાનું છે તમારે હજી। બોલો 10 બોલે તો માઇનસ બહાર આ જાયગા, -10 45 થઈ જશે, 10 45 ની કિંમત 1 હોય છે, આપણને ખબર છે, તો આન્સર મળી ગયો। સવાલ નંબર 6 અમને એવું કહે છે કે cos -60 ડિગ્રી, બોલો બેટા cos 60 પ્લસ થઈ જશે, યાદ છે ને માઇનસનું પ્લસ થઈ જાય, ओके सर, हल्लो यहाँ cos माइनस का प्लस हो जाएगा, cos 60 ની કિંમત છે 1/2, ओके आंसर મળી ગયો। સવાલ નંબર 7 સરા છે 420 કોણ, તો કે tan, ओके सर tan 420 એટલે કોણ, સિમ્પલ છે બડા, tan 420 હે સર 420, ચલો એના માટે શું કરશો સર, એના માટે એમ કરી શકીએ 360 + 60, हाँ जी बिल्कुल काम કરી શકો, તો સર એનો મતલબ થઈ ગયો કે tan 360 ડિગ્રી + 60 ડિગ્રી 420 થાય છે, 360 ની ઉપર ગયેલો પહેલું ચરણ, પહેલા ચરણમાં 60 ડિગ્રી આપણને ખબર છે, tan પોઝિટિવ છે પહેલા ચરણમાં, એટલે tan 60 ડિગ્રી, tan 60 ની કિંમત છે 1/√3, ના સર tan 60 ની કિંમત છે √3, जी हाँ बिल्कुल सही है, तो tan 60 की कीमत √3 છે, ओके। सवाल नंबर હવે આવે છે 8, જોઈએ સવાલ નંબર 8, કોપી કરી લીધું, સરસ, જાતે ગણવાનું આવે તો લલ્લુ પંજુ દાખલાઓ છે યાર, ક્લિયર। સવાલ નંબર 8 જોઈએ આપણે, tan 135, બોલો આમાં શું લખાય, 90 + 45 લખાય, સર એમને જરાક વિચારવું પડશે, 90 + 45 = હા સર 9 4 13 135 આવી ગયું, રાઈટ, યુ આર રાઈટ સર, ઓકે થેન્ક યુ બેટા। तो 125 मीन्स 90 + 45 डिग्री डिंग डिंग, सर 10 का कोट हो जाएगा क्योंकि 90 है, हाँ जी बिल्कुल, 90 प्लस है मतलब 10 नेगेटिव है बीजा चरण में, 10 नेगेटिव है बीजा चरण में એટલે 10 45, सर -10 45 એટલે 1, cot 45 ની કિંમત 1 હોય છે એટલે -1 આવી ગયું। સવાલ નંબર 9, સવાલ છે -150 ડિગ્રી, ખબર છે માઇનસ બહાર આવશે અને sin 150 થઈ જશે, sin 150 નો આપણે અહીંયા કર્યા હતા, આન્સર આવ્યો તો 1/2, નહીં ખબર તો પાછો કરી લઈએ, માઇનસ સાઇન શું લખાય, 90 + 60 = 150, રાઈટ, તો 90 ડિગ્રી + 60 ડિગ્રી = 150, સો માઇનસ અને આ થઈ ગયું સાઇનનું કોસ, કોસ જે છે તે બીજા ચરણમાં પ્લસ છે એટલે પ્લસ રાખશું, અને cos 60 ડિગ્રી, cos 60 ની કિંમત ખબર છે 1/2, થઈ ગયું આપણું કામ। હવે સવાલ નંબર આવી જઈએ 10 પર, તો આટલું કોપી કરી લો, 1 2 3 कर दिया है मैंने इसको क्लीन, मेरा आपकी कृपा से सब काम हो रहा है, करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है,
ओ करते हो तुम कन्हैया, मेरा नाम ही हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है। मैं तो नहीं हूँ काबिल, तेरा पार कैसे पाऊँ, टूटी हुई वाणी से गुणगान कैसे गाऊँ, तेरे साथ से गुलाम अब गुलफाम हो रहा है, तेरे साथ से गुलाम अब गुलफाम हो रहा है। करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है। ओके बेटा, खबर पड़ी। सवाल नंबर 10, cos 405 cos 360 degree plus 45, it means cos 45 and cos 45 is 1/√2. so અહીં આપણું થઈ ગયું છે આ દાખલાઓનું ધી એન્ડ. હવે આપણે જઈશું નેક્સ્ટ ટોપિક પર. એવા ફોર્મ્યુલા જે તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ ચેપ્ટરમાં ખાસ કામ લાગવાના છે. તો આવા કામ લાગનાર દાખલાઓનું આપણે ખાસ ઓબ્ઝર્વેશન કરીશું. ઓકે સર, તો તૈયાર છે અમે બી. હે મેરે હમસફર, रुक जाना जरा. ઓકે, તો હવે આપણો ટોપિક છે સરવાળાની બાદબાકી. તો આપણે જોઈ લઈએ સરવાળાને બાદબાકી. સરવાળા કેટલા અને સરવગરના કેટલા? હે સરવાળા અને બાદબાકી. સિમ્પલ સૂત્ર પહેલા મૂકીએ. સાઇન a પ્લસ ઓર માઇનસ બી ઇક્વલ ટુ, પછી છે કોસ a પ્લસ ઓર માઇનસ બી ઇક્વલ ટુ, પછી છે આપણી પાસે ટેન a પ્લસ ઓર માઇનસ બી ઇક્વલ ટુ. પહેલો સૂત્ર છે સાઇન a પ્લસ બી હોય તો આપણે કહીશું साइन a इंटू कोस बी, प्लस का प्लस रहेगा माइनस का माइनस, પછી આપણે કહીશું कोस a इंटू साइन b. કોસ માટે આપણે આવી જઈએ कोस a પ્લસ ઓર માઇનસ બી, તો આપણે એમ કહીશું કે कोस a इंटू कोस બી, પ્લસનું માઇનસ થશે ને માઇનસનું પ્લસ, પછી આવશે સાઇન a ઇન્ટુ સાઇન બી. ટેનની આપણે વાત કરીએ તો આપણે એમ કહીશું કે ટેન પ્લસ છે એટલે પ્લસ આવશે, એનો એ આવશે, પછી આવશે ટેન બી ના છેદમાં 1, પ્લસ હોય તો માઇનસ લેવાનું, પરંતુ જો અહીંયા માઇનસ બી છે તો અહીંયા માઇનસ નીચે લીધું. હવે અહીંયા ઉપર પ્લસ છે એટલે માઇનસ ને નીચે માઇનસ છે એટલે પ્લસ, તો આ થઈ જશે ટેન એ ઇન્ટુ ટેન બી. હવે તમારે આ કન્ફ્યુઝન નહીં રાખવાનું. આ પ્લસ માટે ખાલી તમને આપેલું કે એ પ્લસ બી, તો તમારે સૂત્ર વાપરવાનું છે આ પ્લસવાળું. માઇનસ હોય તો માઇનસવાળું વાપરવાનું, પ્લસ હોય તો પ્લસવાળું પ્લસ હોય તો માઇનસ થઈ જશે ને માઇનસ આપેલું હોય અહીંયા તો તમારે પ્લસ કરવાનું. સેમ રીતે આપણે અહીંયા કરવાના છે કે જો તમને ખાલી એમ કીધેલું કે ટેન એ પ્લસ બી, તો તમારે સમજવાનું કે ટેન એ પ્લસ ટેન બી ડિવાઇડેડ બાય ટેન 1 માઇનસ ટેન એ ઇન્ટુ ટેન બી. ક્લિયર બેટા? એટલું ક્લિયર થઈ ગયું? સરસ. હવે આપણે જોઈએ થોડાક એડવાન્સમાં આપણી પાસે છે સાઇન 2 થીટા ઇક્વલ ટુ એન્ડ કોસ 2 થીટા ઇક્વલ ટુ. સાઇન 2 થીટા ઇક્વલ ટુ એનું સૂત્ર આવે છે આપણી પાસે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. પછી આપણે વાત કરશું કોસ 2 થીટાની, તો એની અંદર આપણે જોઈ લઈએ કોસ સ્ક્વાયર થીટા માઇનસ સાઇન સ્ક્વાયર થીટા. ઓકે, એટલું આવી ગયું કોસ સ્ક્વાયર થીટા માઇનસ સાઇન સ્ક્વાયર થીટા. પછી એનું બીજું એક સૂત્ર છે
તેના આપણે કહીશું 2 cos સ્ક્વેર થીટા -1 અને આનું જે એક સાઇનમાં સૂત્ર આપણે લેવું હોય તો 1 - 2 સાઇન સ્ક્વેર થીટા છે. ઓકે, પછી આપણે જઈએ tan 2 થીટા પર. તો tan 2 થીટા માટે આપણે સિમ્પલ કહીશું, આની અંદર તમે કિંમત મૂકી શકો અને આ ગણી શકો. ઓકે, tan થીટા પ્લસ tan થીટા તમે કરશો તો tan થીટા પ્લસ tan થીટા એટલે થઈ જશે આપણી પાસે 2 tan થીટા ડિવાઇડેડ બાય 1 પ્લસ tan સ્ક્વેર થીટા 1 - tan સ્ક્વેર થીટા. ક્લિયર? હવે એમાંથી જે એક મહત્વનું ફોર્મ્યુલા છે તે આ છે કોસ વાળું, જે આપણને ખૂબ જ કામ લાગવાનું છે. તો એમાંથી 3 એક ફોર્મ્યુલા બનશે. એ 2 ફોર્મ્યુલા તમને સમજાવી દઉં. એક છે આપણું કોસ પરથી, તો 2 cos સ્ક્વેર થીટા -1 આના બરોબર આ છે. તો એના પરથી તમને સમજાવું છું. cos 2 થીટા ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર થીટા -1. એમાંથી આપણને આની વેલ્યુ શોધવા કે આ સ્વરૂપમાં આપણે ફેરવવાનું હોય છે. તો ચાલો 1 ના આ બાજુ લઈએ ઉચકીને. તો આપણને મળી ગયું cos 2 થીટા +1 ઇક્વલ ટુ આ બાજુ રહ્યો 2 cos સ્ક્વેર થીટા. બંને બાજુ આપણે 2 વડે ભાગી દઈએ તો 2 ને મારી નાખ્યા. તો આપણે એમ કીધું કે 1 પ્લસ cos 2 થીટા ડિવાઇડેડ બાય 2 ઇક્વલ ટુ આપણી પાસે મળી જશે cos સ્ક્વેર થીટા. તો આ જે ફોર્મ્યુલા છે તે બહુ જ મોસ્ટ IMP છે. દર વખતે તમને ફિઝિક્સમાં કામ લાગવાનું છે. તો આટલું પહેલાં કોપી કરી લો. થઈ ગયો? ઓકે, 1 2 3. હવે હું તમને બતાવીશ બીજો ફોર્મ્યુલો. આ કોસમાંથી કોસનું હતું, હવે આપણે જોઈશું કોસમાંથી સાઇનનું. તો સિમ્પલી આપણને ખબર છે cos 2 થીટા ઇક્વલ ટુ 1 - 2 સાઇન સ્ક્વેર થીટા. ચાલો હવે આના ઉચકીને આ બાજુ લઈ જવાના, આના આ બાજુ લઈ જવાના. તો આ થઈ ગયો +2 સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ આ બાજુ એટલે માઇનસ થઈ ગયું તો 1 - cos 2 થીટા. તો સિમ્પલ આપણે કહીશું સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 - cos 2 થીટા ડિવાઇડેડ બાય 2. કારણ કે બંને બાજુ 2 વડે ભાગ્યા તો અહીંયા 2 ઉડી ગયા અને અહીંયા 2 બચ્યા. તો આ જે ફોર્મ્યુલા છે એ બી આપણા માટે મોસ્ટ IMP છે. આ ફોર્મ્યુલાને તમારે યાદ રાખવાનું. ઓકે, તો કોન્સેપ્ટમાં આટલું જ છે. હવે આપણે જોઈશું દાખલાઓ. તો આટલું પહેલાં કરી નાખો. થઈ ગયું? 1 2 3 કોપી કરી નાખજો પોઝ કરીને. હવે આપણે જોઈએ દાખલાઓ. તો દાખલાઓની અંદર આપણને શું જોવા મળે છે એ જોઈ લઈએ આપણે. ચલો, દાખલામાં હું તમને 2-3 કરાવીશ, બાકીની તમને DPPની અંદર મળી જશે. ક્લિયર છે? વેબસાઇટ પર કોર્સમાં જલ્દી જ મુકાવાનું છે. તો હું તમને 1-2 જ કરાવીશ અહીંયા. પહેલું છે સાઇન 74 ડિગ્રી, બીજું છે આપણી પાસે cos 106 ડિગ્રી અને એક છે આપણી પાસે સાઇન 15 ડિગ્રી. ઓકે, આટલું તમને ખબર પડે એટલે બધું ખબર પડી જશે. ચાલો, આપણે સાઇન સૂત્ર ભણી ગયા સાઇન 2 થીટા. તો મેં આ નામ લખી શકું 37 દુ 74 એટલે સાઇન 2 થીટા. તો અહીંયા થીટા બરોબર કેટલો છે 37 ડિગ્રી. ક્લિયર? સૂત્ર ખબર છે આપણને સાઇન 2 થીટાનું? સાઇન 2 થીટા બરોબર આપણને ખબર છે 2 સાઇન થીટા. થીટા એટલે 37 ઇન્ટુ કોસ 37. રાઈટ? ચાલો સાબિતી આપીએ એની. હા, સાદુરૂપ આપીએ. અહીંયા છે cos 106. તો આપણને ખબર છે 2 37 એટલે ખબર છે 3/5 અને આ ખબર છે આપણને 4/5. કિંમત જોઈ લેજો, તમને કીધું છે પહેલાં. તો આ 4 દુ 8, 8 તારી 24, તો 24/25 એટલે આ તમારું મળી ગયું આનું આન્સર. હવે આપણે જોઈએ cos 106. ઠીક? તો cos 106 માટે આપણે શું કરવાના આપણને ખબર છે. પાછું cos નું સૂત્ર આપણને ખબર છે cos 2 × 53 ડિગ્રી. 53 દુ 106 થાય કે નહીં થાય? અરે આના બોલો. 53 દુ 106 થાય આપણને ખબર છે. તો આપણે એનો જ ઉપયોગ કરીને સૂત્ર મૂકવાના છે cos 2 થીટા બરોબર. હવે ડાયરેક્ટ હું પહેલો સૂત્ર યુઝ કરીશ cos સ્ક્વેર 53 ડિગ્રી માઇનસ સાઇન સ્ક્વેર 53 ડિગ્રી. ચાલો હવે આનું સાદુરૂપ આપણે અહીંયા કરીએ. તો આનું સાદુરૂપ શું થશે? cos 53 આપણને ખબર છે cos 53 એ જ હશે જે sin 37 છે. તો sin 37 છે આપણી પાસે 3/5, આનો આખાનો વર્ગ, પછી માઇનસ છે sin 53 એટલે cos 37 ની કિંમત. ઓકે, તો 4/5 હોલ સ્ક્વેર થઈ ગયું. ઓકે,
હવે આપણે જોઈ લઈએ 3 તારી 9 અને 5 પાંચમ 25 માઇનસ 4 ચોક 16 ના છેદમાં 25. આનું સાદુરૂપ આપીએ તો શું મળશે આપણને બોલો છો? 16 માંથી 9 ગયા તો આપણી પાસે બચે 7, પણ મોટું છે 16 એટલે માઇનસ, તો માઇનસ 7 ના છેદમાં 25. ક્લિયર છે? ખબર પડી? હવે આપણે જઈએ 15 પર. તો 15 જે છે બહુ જ ઇઝી છે. મેં તમને આમ કહી શકું કે 45 માઇનસ 30 ડિગ્રી કહેવાય કે નહીં કહેવાય? 45 માંથી સર 30 વાત કરું તો 15 મળી જાય ને આપણને 45 ની કિંમત ખબર છે અને cos 30 ની કિંમત બી ખબર છે. સોલ્વ પ્રોબ્લેમ. sin a માઇનસ b, તો sin a ઇન્ટુ cos b માઇનસ sin, હવે cos આવશે ને, હવે આવશે cos a ઇન્ટુ sin b. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. ક્લિયર? હવે આપણે શું કરશું? sin 45 ખબર છે, 1/√2, cos 30 ખબર છે, √3/2 થાય તો ઇન્ટુ √3/2. આ થઈ ગયું માઇનસ. હવે જોજો માઇનસ છે એટલે માઇનસ મુકાશે, સેમ ટુ સેમ, કોઈ ફરક નહીં પડે અહીંયા. cos 45 ખબર છે 1/√2, sin 30 ખબર છે 1/2. હવે આપણે એનું સાદુરૂપ આપીએ આગળ. છેદ સરખા છે તો આપણે શું કરશું? અંશનો સરવાળો, પણ એ -1 છે તો -1 ડિવાઇડેડ બાય 2√2. બંને બાજુ √2 વડે ઉપર નીચે ગુણો તો આપણને ખબર પડી જશે કે આ છે વર્ગમૂળમાં 6, 3 દુ 6 માઇનસ વર્ગમૂળમાં 2 ના છેદમાં 2 અને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, અર્થાત આમ લખાય કે વર્ગમૂળમાં ગુણ્યા વર્ગમૂળમાં 2 બરોબર વર્ગમાં 2 નો વર્ગ ને વર્ગને વર્ગો માર દે એટલે આન્સર આવે 2. તો આપણે ડાયરેક્ટ સમજી જવાનું. હવે તો 2 ને 2 4. તો આ જે છે આપણને મળી ગયો આન્સર. ઓકે, તો અહીંયા આપણો આ કોન્સેપ્ટ કમ્પ્લીટ થયા છે. તો ત્રિકોણમિતિમાં જે લાસ્ટ ટોપિક છે આપણું એ થોડું બાકી રહી ગયું હતું, તે આપણે સોલ્વ કરી દઈએ. ઓકે, તો મહત્તમ અને ન્યૂનતમ કિંમત જે છે તે કેવી રીતે ફાઇન્ડ કરવાની એ કિંમત થોડીક જાણી લેવું. સાઇનની પહેલાં વાત કરીએ તો આપણે sin θ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ -1 ઓર લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. ઓકે, સેમ ટુ સેમ આપણે cos θ ની વાત કરીએ તો લેસ દેન ઓર ઇક્વલ ટુ -1, લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. ઓકે, પછી આપણે tan ની વાત કરીએ તો tan ની જે વેલ્યુ હોય છે લેસ દેન ઓર ઇક્વલ ટુ -∞ ટુ +∞. ઓકે, એન્ડ બીજી જે વસ્તુ છે એક કામ કરીએ, હાલમાં છે ને આપણે થોડુંક ક્યાં લેવલ સુધીનું છે આપણે જોઈ લઈએ. ઓકે, થોડુંક અહીંયા ચેન્જ કરવાનું છે, નોટ ઇક્વલ ટુ, કારણ કે અનંત નહીં હોઈ શકે, ઇક્વલ ટુ ના હોય એટલે આમાં કોઈની વચ્ચે હોઈ શકે. tan θ ની જે કિંમત છે ઓકે તે -∞ થી +∞ ની વચ્ચે હોઈ શકે છે, પણ ઇન્ફિનિટી નહીં હોઈ શકે. ક્લિયર છે? ગ્રાફ્સ આપણે ફિઝિક્સમાં વધારેની જરૂર નહીં પડશે tan θ ની વગેરેની. ઓકે, પણ મેથ્સવાળાને જરૂર પડવાની છે તો એના માટે એક સ્પેશિયલ ટોપિક છે ત્રિકોણમિતિ. એની અંદર એ લોકોના ટેન્સના ગ્રાફ, સાઇનના ગ્રાફ, કોસના ગ્રાફ એવરીથિંગ બધું ભણવાનું આવશે. તો અત્યારે આપણે ફિઝિક્સમાં હાલમાં ટેન્શન લેવાનું જરૂર નથી. તો આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, પછી બીજું એક ફોર્મ્યુલા છે, હું તમને લખાવી દઉં. એ સારું એવું કામ લાગવાનું છે આપણને, તો એ લખાવી દઉં છું. √a² + b² ઇઝ લેસ દેન, પછી બધું આપણે કહીશું લેસ દેન ઓર ઇક્વલ ટુ a cos θ + a sin θ લેસ દેન ઓર ઇક્વલ ટુ +√a² + b². ઓકે, આ યાદ રાખવાનું. તો હવે આપણે જોઈ લઈએ આ જે છે શું છે, આ શું છે, આ શું છે અને આ શું છે. તો આ જે છે તે cos θ ની મિનિમમ કિંમત છે, યાદ રાખજો. અને આ જે +1 છે તે cos θ ની મેક્સિમમ કિંમત છે. એનો મતલબ એ થયો કે cos θ જે છે હંમેશા -1 સુધી જઈ શકે. માની લો કે આપણે ડ્રો કરીએ નંબર 9. અહીંયા મેં એમ બતાવી દઉં કે આ -1 છે ને અહીંયા આપણે બતાવી દઈએ +1 છે, અહીંયા 0 છે. તો આ જે આપણું cos છે તે અહીંયાથી આ સુધીમાં જ વિચરણ કરી શકે, એની બહાર એ જઈ શકે નહીં. આ એની બાઉન્ડ્રી થઈ ગઈ. તો આ બાજુની બાઉન્ડ્રી એના માટે -1, આ બાજુની બાઉન્ડ્રી +1, વચ્ચે ગમે ત્યાં રહી શકે, નો ડાઉટ, એમાં કંઈ પ્રોબ્લેમની વાત નથી. પણ મેક્સિમમ નેગેટિવ
આ બાજુમાં નેગેટિવ સાઈડ છે એટલે આપણે કહીશું એને મિનિમમ અને આને કહીશું મેક્સિમમ. ક્લિયર છે? તો આ છે એની મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ. તો એમાં આપણને કંઈ ડાઉટ નથી. સેમ વસ્તુ આપણે સાઇન માટે કહી શકીએ. સાઇન બી છે ને આ બાજુ -1 સુધી મેક્સિમમ જઈ શકે ને આ બાજુ +1 સુધી જઈ શકે, એની બહાર નીકળી શકે નહીં. ક્લિયર છે? તો બસ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે એક એક્ઝામ્પલ જોયું હોય તો આપણે એક જોઈ લઈએ એક્ઝામ્પલ, જે તમને થોડુંક કોન્સેપ્ટ બિલ્ડ થઈ જાય. આપણને એમ કે વાય એક ફંક્શન આપેલું છે, એક વાય બરોબર 2 sin x છે. ઓકે, અને બીજું એક આપણે લઈએ 4 - cos x. ઠીક, બીજું આપણે એક લઈ લઈએ y = 4 - cos x. ચાલો, હવે આપણને એમ કીધું કે આનું વેલ્યુ સોલ્વ કરવાનું છે, મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવાની. તો આપણને ખબર છે કે sin x ની મહત્તમ કિંમત ન્યૂનતમ કિંમત કેટલી હોય? -1. ઓકે, -1 પુટ કરો તો -2 થઈ ગયું. તો આ થઈ ગયું y મિનિમમ. તો y મેક્સિમમ શું થશે બોલો છો? y મેક્સિમમ +1 મૂકી દઈશું તો 2 × +1 = 2. ક્લિયર? સેમ ટુ સેમ આપણે અહીંયા કરવાના છે. તો y મિનિમમ પહેલાં આપણે જોઈ લઈએ. તો 4 - આપણને ખબર છે કોસની મિનિમમ વેલ્યુ કેટલી છે? -1. તો અહીંયા મૂકી દઉં -1. તો આ કેટલું થઈ ગયું? 4 - +1 = થઈ ગયું છે 5. તો આપણને મળી ગયું y મિનિમમ. એન્ડ સિમિલરલી આપણે શું કરશું? y મેક્સિમમ ફાઇન્ડ કરવાના. તો y મેક્સિમમ માટે શું કરવું પડશે? 4, અહીંયા આપણે પ્લસ મૂકશું તો 4 માંથી 1 ગયા એટલે 3. તો આપણને મળી ગયા y મેક્સિમમ = 3. બસ, તો આ વસ્તુ તમને થોડી કામ લાગવાની છે. ટોપિક્સ મેથેમેટિક્સ આપણે ફિઝિક્સમાં આવશું ત્યારે અમુક કન્ડિશન્સ આપણે એપ્લાય કરવું પડશે ત્યારે આપણને બહુ કામ લાગવાનું છે. લિમિટ્સ તો થોડીક યાદ રાખી લેજો અને સ્પેશિયલ નોટ કરી લેજો. રાઈટ? હાઇલાઇટ IMP ટોપિક છે, એક્ઝામમાં નહીં આવશે, યુથ થશે. ઓકે, ડન.